Good morning, everyone. Good morning. યસ ચલો હવે હું દેખાવા માંડ્યો. મને દેખાવ છું તમને? ઓકે, તો વેરી ગુડ મોર્નિંગ એવરી સિંગલ વન ઓફ યુ. બધા જ નું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. સોરી, થોડા નેટ ઇસ્યુ હતા જેના કારણે લાઈવ નહોતો થઈ શકતો. અને બસ જો હવે થઈ શકું છું. હવે તમે મને જોઈ શકતા હશો, હું તમને જોઈ શકું છું. રાઈટ? કેમ છો બધા? પહેલા તો પવિત્ર શ્રાવણ માસની બધા જ વિદ્યાર્થી મિત્રોને જાજી બધી શુભકામના. અને આ મહિનો જે છે, મહિનો કે ખૂબ પવિત્ર મહિનો છે. દાન પૂન કરવા માટેનો એક મહિનો છે, સારા કામ કરવા માટેનો એક મહિનો. જો કે બધા જ મહિનાઓ સારા કામ કરવા માટે જ હોય, પણ શ્રાવણ મહિનાનું કંઈક અનેરું મહત્વ હોય છે. તો બધા જ જેટલા પણ મિત્રો છે બધા જ ને જય સોમનાથ, જય ભોળાનાથ. ઓકે, એમ કરી આપણે આ સેશનની શરૂઆત કરીએ. ચલો, તો ઇન લાસ્ટ સેશન આપણે શેની વાત કરી હતી? આપણે ભણ્યા હતા કંઈક બહુ સારી એવી વાત કરી હતી કચ્છના જિલ્લા વિશે, કે જેમાં આપણે બેઝિક માહિતી લીધી હતી. રાઈટ? હું એકદમ મસ્ત છું રાહુલભાઈ, તમે મસ્ત હશો, આઈ હોપ સો. ઓકે, ચલો એક જ મિનિટ, મને 1 મિનિટનો ટાઈમ આપજો. કોઈ જોવાનું છે ને આંખ બંધ કરી દેવાની છે. ઓકે, ચાલો. તો પછી આપણે ઓલા પ્રોબ્લેમ થતા હતા ને, લાસ્ટ ટાઈમ થયો તો, ખ્યાલ છે શું પ્રોબ્લેમ થયો તો લાસ્ટ ટાઈમ? કે ટાઈમે પબ્લિશ નહોતો કરી શક્યો, જેથી કરી અને આપણે ભણી શક્યા નહોતા. હર હર મહાદેવ, હર હર મહાદેવ. ચલો તો લેટ સ્ટાર્ટ આજના સેશનની. આપણે હવે સરખી શરૂઆત કરી દઈએ. હા, હવે ખોલી દો આંખો. ચલો, લેટ્સ ક્રેક ગુજરાત એક્ઝામ નામનું એક પ્લેટફોર્મ છે કે જે જગ્યાએ આપણે 10 વાગે મળીએ છીએ. ક્યારે મળીએ છીએ? 10 વાગે આપણે અહીંયા ભેગા થતા હોઈએ છીએ. અને 10 વાગે આપણે અહીંયા ગુજરાતની જીઓગ્રાફી ભણીએ છીએ. શું ભણીએ છીએ? ગુજરાતની જીઓગ્રાફી આપણે અહીંયા વાત કરી રહ્યા છીએ. રાઈટ? ઓકે, એક બીજું પ્લેટફોર્મ તમારી સામે આવ્યું જેને આપણે ગુજરાત 360 ના નામે ઓળખીએ છીએ. કેના નામે ઓળખીએ છીએ? ગુજરાત 360. રાઈટ? તો ચલો મારી વાત કરો તમે. ઉપરથી જો એક સાહેબ પડ્યા, જો ભમ 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 ભમ.
આ સાહેબનું નામ છે અભિજીતસિંહ ઝાલા. આ સાહેબ જે છે એ સાહેબનો 5 વર્ષનો એક્સપિરિયન્સ જીઓગ્રાફી ક્ષેત્રનો છે, 4 વર્ષનો એક્સપિરિયન્સ કલ્ચર ક્ષેત્રનો છે. આની સિવાય પણ ઘણા બધા વિષયો ભણાવે છે સાહેબ થોડું ઘણું સારું ભણાવે છે, વાંધો આવે એમ છે નહીં. ઓકે, ગુજરાત 360 નું એક મસ્ત એવું પ્લેટફોર્મ. જો શૈતાન વિચારો જે છે એ વિચારો મગજમાં હોય છે ને એવા વિચારો કંઈક ને કંઈક આવતા જશે, હું તમને કહેતો જઈશ. આજે સવારે એક મસ્ત વિચાર આવ્યો, અને સવારે જે વિચાર આવ્યો એ શું આવ્યો ખબર છે? આજે સવારે એવો વિચાર આવ્યો કે સાહેબ જે પણ જિલ્લાની સફરે આપણે જઈએ છીએ એ જિલ્લામાં આપણે શું સમજીએ છીએ? એ જિલ્લાનું આપણે ઇતિહાસ સમજીશું. શું સમજીશું? એ જિલ્લાનો ઇતિહાસ સમજીશું. એ જ જિલ્લો જે છે એ જિલ્લાની આપણે ભૂગોળ સમજીશું, રાઈટ? એ જ જિલ્લો જે છે એ જિલ્લાનું આપણે અર્થતંત્ર સમજીશું. એ જ જિલ્લો જે છે એ જિલ્લાની આપણે સંસ્કૃતિ સમજીશું. બરાબર? આટલીક વસ્તુ આપણે સમજવાના છીએ, રાઈટ? હવે આની સાથે સાથે જો કે એક ટોપિક છે જે બધી જગ્યાએ લાગે, ભૂગોળમાંય લાગે, ઇતિહાસમાંય લાગે અને સંસ્કૃતિમાં પણ લાગે. અને એ શું છે ખબર છે? એ જે તે જિલ્લામાં થયેલા મહાનુભાવો. શું? જે તે જિલ્લામાં થયેલા મહાનુભાવો. બરાબર? હવે આ મહાનુભાવોને હું કદાચ તમને અહીંયા સમજાવું એની કરતા આ જ પ્લેટફોર્મ પર અહીંયા જ તે ગુજરાત 360 માં જ તે એક અલગ પ્લેલિસ્ટ બને. પ્લેલિસ્ટ જે છે એ અલગ બને, અને એ અલગ પ્લેલિસ્ટમાં શું હશે? કચ્છની સફરે જઈએ છીએ આપણે તો એ પ્લેલિસ્ટમાં હશે કચ્છના મહાનુભાવો. કચ્છના મહાનુભાવો, અને એ કચ્છના મહાનુભાવોમાં જેનું નામ હશે એ નામ હશે. સમજાય? ધારો કે આપણે વાત કરીશું અને એ વાત હશે હોથલ પદમણીની, તો આ હોથલ પદમણી જે છે એ હોથલ પદમણીની આખી બાયોગ્રાફી ટાઈપ જે સ્ટોરી હશે એ બધી અહીંયા ઓલી આવી છે. જેથી કરીને શું થાય છે? એક પહેલા તો અલગ પ્લેટફોર્મ બને છે, રાઈટ? પ્લેટફોર્મ જે છે એ પ્લેટફોર્મ એક અલગ બને છે. અને તમને જ્યારે તમે ગોતો ને, કોઈ પણ કન્ટેન્ટ ગોતો ને ત્યારે તમને વાંધો ન આવે. તમને એમ લાગે કે હવે મારે રાવ પ્રાગજી વિશે સમજવું છે, તો મહાનુભાવોમાં જાઓ, કચ્છના મહાનુભાવોના લિસ્ટમાં રાવ પ્રાગજી જોઈ લ્યો અને એ રાવ પ્રાગજીને ત્યાંથી તમે મેળવી લ્યો. સમજાય? આપણે તો આજે આ વિચાર આવ્યો છે, મારી ટીમ સામે મૂકીશ અને ટીમને કહીશ કે મને એક આનું એક અલગ એક પ્લેલિસ્ટ બનાવી દો, અને એ અલગ પ્લેલિસ્ટ મને બનાવી દેશે. એ પ્લેલિસ્ટમાં આપણે માત્ર ને માત્ર વાતો કરીશું મહાનુભાવો. બરાબર? ગુજરાતના બધા મહાનુભાવો ગુજરાત 360 કવર થાય ને ત્યાં સુધીમાં ગુજરાતના બધા જ મહાનુભાવો કવર થઈ જાય. કહેવાનો અર્થ માત્ર ને માત્ર એ છે. ભાવનગર જિલ્લામાં જઈએ છીએ તો ભાવનગર જિલ્લામાં સાહિત્ય ક્ષેત્રે સંકળાયેલા જેટલા પણ મહાનુભાવો હશે તે, ઇતિહાસ સાથે સંકળાયેલા જેટલા પણ મહાનુભાવો હશે તે, બંધારણમાં જો કોઈ સારું યોગદાન દીધું છે તો તે, આ બધા જ જે છે બધાની આપણે વાતો અહીંયા કરી લેશું. પણ એના માટે તમારે ગુજરાત 360 જે છે ત્યાં જ તે મળવું પડશે. અહીંયા જ તે આપણે ભેગા થવાના છીએ, કારણ કે વન સ્ટોપ સોલ્યુશન ફોર એવરી સિંગલ થિંગ રિલેટેડ ટુ ગુજરાત, અને જેને આપણે ગુજરાત 360 ના નામે ઓળખીએ છીએ. ચલો તો લેટ સ્ટાર્ટ ટુડે સેશન. આજના સેશનમાં આપણે આગળ વધીએ, અને હવે હું તમને અનએકેડમીનું સબસ્ક્રિપ્શન વિશે સેજ સમજાવી દઉં છું, કારણ કે છોકરાઓ કન્ફ્યુઝ થતા હોય સાહેબ કઈ રીતના લેવું. પહેલા તો એ કહેતા હોય છે, તમે એમ કહેશો કે અનએકેડમીનું સબસ્ક્રિપ્શન લેવાય, હું તમને પાડીશ. હા, શું પાડીશ? હા. કારણ સમજાવું તમને, એની પાછળના તમે એમ કહો સાહેબ 3 તો કારણ સમજાવો જેના કારણે તમે કહેતા હોય કે આ લઈ શકાય. પહેલી વાત કે આ અનએકેડમી એપ્લિકેશનમાં તમને ખબર છે કે એક સાથે ઘણા બધા ફેકલ્ટી સાથે ભણાવે છે. બરાબર? બીજી વાત મને ગમતી હોય એવી વાત, અને એ છે એટ અ ટાઈમ ધેર આર મેની કોર્સિસ. ઘણા બધા કોર્સિસ છે એ ચાલુ છે. જેમ કે જીપીએસસી ચાલુ હશે તો જીપીએસસી વાળો જીપીએસસીમાં જશે, બિન સચિવાલયનો કોર્સ ચાલુ છે તો બિન સચિવાલય વાળો બિન સચિવાલયમાં જશે. ઓકે, સાથે સાથે કોન્સ્ટેબલનો કોર્સ ચાલુ હોય તો કોન્સ્ટેબલ વાળો કોન્સ્ટેબલમાં જશે, પીએસઆઈ નો કોર્સ ચાલુ થશે તો પીએસઆઈ નો પીએસઆઈમાં જશે. જો સાહેબ આ બધું જ એકમાં તમને મળે. તમે પીએસઆઈની તૈયારી કરો ને તમને એમ થાય લાઈક કોન્સ્ટેબલમાં આંટો મારવા જવું તો થાય, કોન્સ્ટેબલની તૈયારી કરો બિન સચિવાલયમાં આંટો મારવા જવું જ થાય, જીપીએસસીમાં જવું જ થાય. કવિ ગમે ત્યાં જઈએ કે કવિ નક્કી કરવાનું કે આજે ક્યાં જવું છે. સમજાય? અને પાછી બીજી વાત કે બિન સચિવાલયનો કોર્સ ચાલુ છે, તમે અત્યારે નથી જોઈ રહ્યા તો એક સમય પછી એને તમે રેકોર્ડેડ આખો કોર્સ જોઈ શકશો, આખો કોર્સ જોઈ શકશો, કોન્સ્ટેબલ જોઈ શકશો, પીએસઆઈ જોઈ શકશો. આ બધું થાય એટલા માટે. ભાવનગરનું દરબારનો તો હો ગામ મને આપી દે ભાઈ. ચાલો તો જીપીએસસી, બિન સચિવાલય, કોન્સ્ટેબલ અને પીએસ અલગ બેચીસ ચાલુ હશે. જીપીએસસી જેવી ખતમ થશે એટલે એની મેઇન્સની બેચ પણ ચાલુ થશે. હવે વિચારો કે એક આટલું બધું તમને આપતા હોય એ 2 વર્ષ માટે, એ 2 વર્ષના જે પ્રાઇસ છે એ 2 વર્ષની પ્રાઇસ તમે જોવો છો 8,400 રૂપિયા છે.
અને આ 8400 માં 10% ડિસ્કાઉન્ટ તમે બાદ કરો તો એ થઈ જાય છે 7560. સમજાય? તો આ થઈ ગઈ પહેલી યુએસપી. બીજી યુએસપી શું છે? તો બીજી યુએસપી એની એ છે કે ફેકલ્ટી લિસ્ટ જે છે એ ફેકલ્ટી લિસ્ટ તમને સારું મળશે. ઓકે, નોર્મલી બીજી એકેડમી મતલબ કે બીજી એપ્લિકેશન હોય છે ઇન્ડિયા લેવલની આપણે વાત કરીએ તો પીએસઆઈ ની તમે બેચ પરચેસ કરો તેમાં તમે કોન્સ્ટેબલમાં ન જઈ શકો, કોન્સ્ટેબલની પરચેસ કરો બિન સચિવાલયમાં ન જઈ શકો, અહીં તમે બધે જઈ શકો. બીજી એક સારી વાત શું છે કે ભૂગોળ નામનો એક વિષય છે. ભૂગોળ નામનો વિષય અભિજીત સાહેબનો ભૂગોળ તમને જરાય નથી ગમતું, તમને હમ છે તો મારું ન જોતા. કોઈ બીજા ફેકલ્ટી ત્યાં હશે, એક્સ હશે, ત્યાં વાય હશે અને ત્યાં ઝેડ હશે. તમને જેનું ભૂગોળ ગમે છે તમે જોઈ શકો. બીજી જગ્યાએ ક્યાં થાય કે ભાઈ એક ફેકલ્ટી હોય, એક ફેકલ્ટી કદાચ કોઈ એક વિષયનો કોઈ ફેકલ્ટી હોય કે જે આપણને કદાચ મગજમાં ન બેસતા હોય તો ત્યાં આપણે બંધાઈ જઈએ. જ્યારે અહીંયા ઓફલાઈન ક્લાસીસની વાત કરી, ઓફલાઈન ક્લાસીસમાં બંધાઈ જઈએ. અહીંયા તમને મલ્ટિપલ ચોઇસ મળે કે અહીંયા નહીં તો અહીંયા જવું છે. બરાબર? અને બીજું શું છે ખબર છે કે તેરા સાથ હૈ તો મુझे क्या कमी है, अंधेरों से भी मिल रही रोशनी है, तेरा साथ है तो. સમજાય? તો આમાં મારે તમને સમજાવવાનો પ્રયત્ન એ કરવો છે કે આમાં હું તમારી સાથે હઈશ, હું તમારી સાથે હઈશ. કદાચ જો અત્યારે હું તમને કહું છું 2 વર્ષનું સબસ્ક્રિપ્શન લ્યો તો 2 વર્ષના સબસ્ક્રિપ્શનમાં તમે 2 વર્ષનું સબસ્ક્રિપ્શન લીધું, આ સ્ટેજ ઉપર છું, 1 વર્ષ પછી કદાચ ન પણ હોય, હું મારો કોર્સ બધો પૂરો કરીને દઈશ તમને, અને કદાચ ન દીધો તો તમને બીજી રીતના પણ હું તમને પ્રોવાઈડ કરીશ. પણ સાહેબ એને છોડીને પણ તમારા જીવનમાં કોઈ પણ એવા પ્રોબ્લેમ્સ છે, કોઈ પણ એવી ક્વાયરીઝ છે, કોઈ પણ જાતના શંકા સંદેહો છે, તમે ફ્રીલી મારો કોન્ટેક્ટ કરી શકો. 80,372. ફરી એક વખત બોલું છું 80,372. ફરી એક વખત બોલું છું 80,372. બરોબર ને? આમાં તમે મારો કોન્ટેક્ટ કરી શકો, તમે મને પૂછી શકો, તમે તમારા પર્સનલ પ્રોબ્લેમ હોય મને શેર કરી શકો. આઈ વિલ ટ્રાય માય બેસ્ટ કે તમને એમાંથી બહાર કાઢું. હમણાં 5 દિવસ પહેલા જ એક છોકરાનો ફોન આવ્યો, સાહેબ મને ખૂબ ખરાબ વિચાર આવે છે, મારાથી વંચાતું છે ને, મને ખૂબ ખરાબ વિચાર આવે છે, અત્યારે જ મારે તમારી સાથે વાત કરવી છે. હવે ઈ મારો માસબાન દીકરો ભાઈ નો જ થતો, સમજાણું કે મારા કાકાનો દીકરો ભાઈ નો જ થતો. પણ સાહેબ કોકની જિંદગીમાં તમે થોડુંક પણ છે ને હાસ્ય રેડી શકો, કોકની જિંદગીમાં તમને થોડુંક પણ એને કામ લાગી જાવ ને તો વિચાર લેજો તમે જે દિવસ તમે જે સવાર ઉઠ્યા, જે તમારી આંખો તમે ચોયડી, બરાબર ને, એની પછીનો જે ઉગતો સૂરજ, ઉગતો ભાણ જે તમને દેખાણો ને એ તમને આવીને કહેશે કે ભૂરા આજનો દિવસ સાકાર છે, આજનો દિવસ જે છે એ સાકાર છે. ઓકે, ચાલો ચાલો ડન. ચાલો જો આરતી ચાલુ થઈ ગઈ છે કે સાંજડી શોભે છે મોમાઈ માત ને રે. બધું સમજાઈશ. ચલો તો હવે આપણે વાત કરી કે કઈ રીતના આ એપ્લિકેશન પરચેસ કરવી, શું કરવું. છોકરાઓ બધા અહીંયા ધ્યાન દેજો, તમને 2 મિનિટનો સમય દો. 2 મિનિટ પછી આપણે આપણા સેશનમાં આગળ વધી જઈએ છીએ. જો અનએકેડમીની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. જે છોકરાએ કદાચ અનએકેડમીનું સબસ્ક્રિપ્શન નથી લેવું એને તે આ ડાઉનલોડ કરવાની ફરજિયાત છે. ઓકે, અનએકેડમી ઇન્સ્ટોલ કરી દેવાની છે. ત્યાંથી તમે આગળ જશો એટલે શું કે તમારે તમારું અહીંયા નામ લખી દેવાનું છે, તમારે તમારો નંબર લખી દેવાનો છે, ત્યારબાદ તમારે તમારું ઈમેલ એડ્રેસ અહીંયા નાખી દેવાનું છે, અને પછી તમારે કન્ટિન્યુ કરી દેવાનું છે. આટલું તમે કરી દેશો એટલે તમે આગળ જઈને તમને ઓટીપી આવશે, હે ને, એ વન ટાઈમ પાસવર્ડ જે છે એ નાખી દેશો અને સબમિટ કરી દેશો એટલે તમે એપ્લિકેશનમાં પડશો. સીધા તમે એપ્લિકેશનમાં પડ્યા. બરાબર? અહીંયા ગોલમાં ખાસ યાદ રાખજો, છોકરાઓ છે ને અહીંયા ગોલ ચેન્જ નથી કરતા ને પછી એમ કે છે સાહેબ આવતા નથી તમે, અમે નો જ આવીને પછી હિન્દી ભાષી આવે બધા. તમારે જીપીએસસી ગોલ સિલેક્ટ કરવો પડે, એ સિલેક્ટ કરો તો જ આવી અમે. સ્પેશિયલ ક્લાસીસ કે જે એકદમ ફ્રી હોય અને પ્લસ ક્લાસ જે પેઇડ હોય, તો આ તમારે સબસ્ક્રિપ્શન લેવું છે તમારે પેઇડ ક્લાસમાં જવાનું છે. પેઇડ ક્લાસમાં તમે જશો, ગેટ સબસ્ક્રિપ્શનનું ઓપ્શન આવશે, એમાં તમે ક્લિક કરશો એટલે અલગ 1 થી લઈને 24 મહિના સુધીના અલગ પ્લાન ખુલશે.
24 મહિનાનો નક્કી કરી લેવાનો છે. 350 પર મંથ પડે છે. અહીંયા જે હેવ અ રેફરલ કોડ છે એ કોડમાં તમારે AZ10 વાપરી દેવાનો છે. શું વાપરી દેવાનો છે? AZ10. એટલે 8,400 રૂપિયા જે છે અને એ 8,400 રૂપિયા કેટલા થઈ જશે? હા વિપુલભાઈ, એડવર્ટાઇઝમેન્ટ આવી ગઈ, સાચી વાત છે. હે, ગમે એવી કદાચ એડવર્ટાઇઝમેન્ટ થાય, એકદમ ફ્રીમાં મળતું હોય ને તો ફ્રીમાં લઈ લેવાય, નગર પ્રેમથી આપણે નીકળી જવાય સાહેબ. બરાબર. ચલો પછી શું થશે? તો પછી જેવું તમે એ 24 મહિનાનું સબસ્ક્રિપ્શન લઈ લેશો અને અંતે 7,560 નો હપ્તો થઈ ગયો, પછી 10% ડિસ્કાઉન્ટ કપાઈ ગયું, પછી અલગ અલગ પેમેન્ટના ઓપ્શન હશે. એ પેમેન્ટના ઓપ્શન જે છે એ પેમેન્ટના ઓપ્શનમાં તમારે જવાનું છે. અરે મૂકો ને, એવા આ જે લોકો હોય ને, આ લોકોનું નો ગામ હોય, નો શહેર હોય, બરાબર. કોકના 10-15 રૂપિયા દીધા હોય અને એ 10-15 રૂપિયાના કારણે આ બોલતા હોય, બરાબર. કારણ એનું ચોખ્ખું છે કે જે માણસ ફ્રીમાં ભણાવે છે ન્યા આવીને જો તમે બોલી જતા હોય, એનો મતલબ ચોખ્ખો એવો થાય કે તમે માનસિક રીતે અશુદ્ધ છો, બરાબર. બાકી તમને મારો નંબર દીધો છે 8000037272. તમને કોઈ હક નથી બનતો કોઈના લાઈવ સેશનમાં જાઓ અને તમે તમારી રીતના બોલો, એનો કોઈ હક બનતો નથી. ઓકે, તમારે આવું છે, તમને ગમે છે, તમારે જો સબસ્ક્રિપ્શન લેવું છે તો લ્યો, ન લેવું હોય તો કાંઈ નહીં. ફ્રીમાં ક્લાસ ગમે છે તો એટેન્ડ કરો. બાકી નકર ડિસલાઇકનું બટન છે એ ડિસલાઇકનું બટન દબાઈને વયા જાઓ. કારણ કે મને ખ્યાલ છે કે મારા કરતા જિલ્લાઓ તમે સારી રીતના જાણતા હશો, મારી કરતા સારી રીતના તમે ભૂગોળ જાણતા હશો, તમે વારસો જાણતા હશો, બરાબર ને? હા, ફાઇનલ થઈ ગયું એ. કારણ કે તમે એક શિક્ષકની જો કદર ન કરી શકો તો બિલીવ મી, તમે જિંદગીમાં કોઈ જગ્યાએ પાસ નહીં થઈ શકો, તમે જિંદગીમાં કોઈ જગ્યાએ સક્સેસ ન થઈ શકો. ઓકે, બાકી હજી એક વખત નંબર આપું છું, ત્રેવડ હોય તો કોલ કરજે ભાઈ, 8000037272. ચાલો ચલો આગળ જઈએ. તો તમારી પાસે અલગ અલગ ઓપ્શન છે. ડેબિટ કાર્ડનું ઓપ્શન છે, ક્રેડિટ કાર્ડનું ઓપ્શન છે, EMI છે, UPI છે, વોલેટ છે, નેટ બેન્કિંગ છે, બધું તમે કરી શકો તમારી રીતના. તમને જે ઠીક લાગે એ પેમેન્ટ મોડથી તમે પેમેન્ટ કરી શકો છો. ઓકે, તમે કદાચ વોલેટ પેમેન્ટ કરવું હોય તો આ પેપાલ છે, પેટીએમ છે, ફ્રીચાર્જ છે, ઓલા મની છે, ફલાણા મની, ઢુકડા મની, આવું બધું જે છે એ છે. તો આપણે કચ્છની સફરમાં હતા અને કચ્છની સફરમાં આપણે કચ્છના ઇતિહાસથી આપણે શરૂ કર્યું હતું, રાઈટ? કે કચ્છના ઇતિહાસથી આપણે સમજવાનો પ્રયત્ન કર્યો હતો કે કચ્છ છે શું. તો કે સાહેબ, ભારતની પશ્ચિમે આવેલું ગુજરાતનો સૌથી મોટો જિલ્લો, એનું નામ છે કચ્છ. 45,000 સમથિંગ સ્ક્વેર કિલોમીટર જેટલું ક્ષેત્રફળ ધરાવતો આ કચ્છ નામનો જિલ્લો જે છે એ ગુજરાતની વાયવ્ય સરહદે આવેલો છે. કચ્છ જે છે, કચ્છને ભૌગોલિક રીતના વિભાજિત કરીએ તો એક કચ્છનું મોટું રણ અને બાકી કચ્છનો આખો પ્રદેશ. હવે એ જ પ્રાદેશિક રીતના આવી રીતના આપણે વિભાજિત કર્યું છે કે કચ્છમાં સૌથી મોટું રણ છે. કચ્છનો મોટો ભાગ એટલે કે 60% જેટલો ભાગ રણથી છવાયેલો છે. એટલા માટે ત્યાં વસ્તી જે છે એ વસ્તી ઓછી છે, હે ને? વસ્તી જે છે વસ્તી ઓછી છે. આપણે વસ્તી ગીચતાની પણ વાત કરી હતી અને પછી મેં તમને કીધું હતું કે કચ્છના ટોટલ 10 જેટલા તાલુકાઓ છે કે જે સૌથી પશ્ચિમે લખપત, અબડાસા, માંડવી, મુંદ્રા, અંજાર, ગાંધીધામ, ભચાઉ અને રાપર આ ક્રમમાં ગોઠવવાના હતા. કારણ કે એકબીજાની સરહદ એકબીજાને અડે એવી રીતના, બરાબર. અને પછી નખત્રાણા ભુજ ગોઠવી દેવાનો હતો. નખત્રાણા 3 સાથે અડે એવી રીતના. પછી ભુજ જે છે એ ભુજને પણ 3 નહીં 4 ને અડે એવી રીતના આપણે ગોઠવી દેવાનું હતું. ડન. અને પછી આપણે કંઈક એનું સૂત્ર પણ બનાવ્યું હતું, આ તમને ખ્યાલ છે. તો એ જ કચ્છ જિલ્લામાં આપણે આગળ વધ્યા હતા અને કચ્છના ઇતિહાસ તરફ જતા હતા. અને ઇતિહાસની મેં તમને વાતો કરી હતી. શું મેં તમને સમજાવ્યું હતું ઇતિહાસમાં? કે કચ્છનો ઇતિહાસ જે છે એને સમજવા માટે આપણે 2-3 ભાગોમાં વિભાજિત કરીશું. એક જ મિનિટ હો ફ્રેન્ડ્સ. યસ, કચ્છના ઇતિહાસને આપણે 2-3 ભાગમાં વિભાજિત કરીશું એવું મેં તમને કીધું હતું. જે સૌથી પહેલો ભાગ જે છે એ ભાગને મેં કીધું હતું કે જ્યારે સિંધુ ખીણી સંસ્કૃતિ અહીંયા અસ્તિત્વમાં હતી ત્યારના સમયનો જે આપણને ઇતિહાસ મળી આવે છે એ, બરાબર. એટલે એ કયો હતો? ઈસવીસન પૂર્વે 325 પહેલાનો સમયગાળો. ત્યારબાદ આપણે જોયું ઈસવીસન પૂર્વે 325 થી 640 નો સમયગાળો. પછી તો કે ઈસવીસન 640 થી 1320 સુધી
નો રાજપૂત કાળ જે છે એ રાજપૂત કાળ. ત્યારબાદ આપણે જોયું 1365 થી ઈસવીસન 1819, બરાબર, જાડેજા કાળ જે હતો એ, બરાબર. ત્યારબાદ આપણે વારાફરતી વારા સમજવાનો પ્રયત્ન કર્યો. પહેલું જોયું, ફટાફટ આપણે ક્વિક રિવિઝન કરી લઈએ અને આગળ વધીએ. અને એ છે ઈસવીસન પૂર્વે 325 પહેલાનો ઇતિહાસની વાત કરીએ આપણે તો સિંધુ ખીણી સંસ્કૃતિનું સૌથી પ્રાચીન, ગુજરાતનું સૌથી મોટું એવું એક નગર જે છે એ નગર અહીંયા મળી આવ્યું. એવું કહેવાય છે કે આ નગર જે છે એ નગરને આપણે ધોલાવીરાના નામે ઓળખીએ છીએ. 10 અક્ષરનું સાઇનબોર્ડ, જળાશય, ધાતુની બંગડી, સુરકોટડા અને આ બીજા શિકારપુર જેવા પણ નગરો આપણને ત્યાંથી મળી આવ્યા છે, એ આપણે જોશું. ધોળાવીરાની આપણે વાત કરીએ તો ઈસવીસન પૂર્વે 2100 થી 1450 દરમિયાન માનવ વસવાટ અહીંયા હતો એવું કહેવાય છે. ત્યારબાદ ગયા હતા ઈસવીસન પૂર્વે 325 થી લઈ અને 640 સુધીનો સમયગાળો. કચ્છનો સૌથી પહેલો ઇતિહાસ આપણને કચ્છમાં ને ગ્રીકના લખાણોમાં જોવા મળે છે. સિંધુ નદીનું પરીક્ષણ કરતો કરતો યવનો જે છે એ યવનો અહીંયા આવેલા એવું કહેવાય. અને યાદ રાખવાનું છે સિકંદર જે છે એ સિકંદર પણ સિંધુ નદીનું અવલોકન કરતો કરતો એ કચ્છ સુધી પહોંચેલો. ઓકે, દરિયા કિનારે મીઠા પાણીનો પુરવઠાનો ઉલ્લેખ જે છે એ ઉલ્લેખ આપણને જોવા મળે. પ્રાચીન હિન્દુ પુરાણોમાં કચ્છનો ઉલ્લેખ છે. કચ્છને કચ્છ તરીકે, કચ્છનો મતલબ થાય છે કાચબો. કૃષ્ણના સમયમાં કચ્છ ભોજકટના નામે ઓળખાતું હતું. આ પ્રશ્ન પૂછાઈ ગયો છે. ઈસવીસન પૂર્વે 142 થી 124 દરમિયાન કચ્છમાં જે રાજાઓ હતા એમાં મિલિંદર નામનો રાજા હતો. એ રાજાનું શાસન અહીંયા હતું એવું કહેવાય છે. ઈસવીસન પૂર્વે 120 માં શકો આવે છે અને ઉત્તર ગુજરાત પર સત્તા સ્થાપે છે. ઈસવીસન 77 માં ગ્રીક લેખ મળ્યો, એમાં પ્લિની નામનો એક જે વેતા છે, મતલબ કે પ્રવાસી છે, એને કચ્છનો ઉલ્લેખ જે છે એ ઓદામરીના નામે કરેલો છે. અહીંયા એક આપણી એક નાનકડી ભૂલ હતી કે ઈસવીસન 150 માં ટોલેમીએ સિંધુ નદીના મુખ પાસેનો વિસ્તાર અને એની રાજધાની જે છે એ ઓદામ્બી કીધું ને ખંભાતના અખાતને કંથી નહીં, કચ્છના અખાતને કંથી કીધું હતું. કેના અખાતને? કચ્છના અખાતને કંથી કીધું હતું. ઓકે, ચલો કાંઈ વાંધો નહીં, મૂકો ને સાહેબ. આપણે એટલે જ છૂટા નંબર આપી દઈએ છીએ, સીધા આપણે નંબર એને આપી દઈએ છીએ. ઓકે, સમજાય? એનું કારણ તમને સમજાવું. હું શું કામ કોઈનાથી ડરું? હું શું ખોટા કામ કરું છું ડરું? બરાબર ને? એમનામ ત્રેવડું મને ફોન કરશે, બરાબર ને? એમનામ ત્રેવડું મને ફોન કરશે અને હું નહીં આ ટીમ લઈ લઉં, તમને નથી લાગતું? ઓકે, એટલે એ તમ તાર ઉપાધિ ન કરો. મારે લગભગ એવી જરૂર નહીં પડે, તમારી પર જરૂર પડશે કહીશ તમારી રીતે. ચાલો, ઈસવીસન 246મો નૌકાવહનનો દસ્તાવેજ આપણને કચ્છના અખાતમાં બરાકે નામનું બંદર જે છે એનો ઉલ્લેખ છે ને એવું કહેવાય છે કે આ બરાકે બંદર એટલે દ્વારકા હશે. જો એવું ફિક્સ નથી દ્વારકા જ છે, પણ દ્વારકા હશે. તો પ્રશ્ન પૂછાય કે બરાકે નામના બંદરનો એક ઇતિહાસમાં વર્ણન થયેલું છે. આ બરાકે બંદર એટલે કયું બંદર? તો દ્વારિકા બંદર. કયું બંદર? દ્વારિકા બંદર. ત્યારબાદ આ ચીની યાત્રી જે છે એ ચીની યાત્રી આવે છે, બરાબર? ચીની યાત્રી જે છે એ ચીની યાત્રી આવે કે ક્ષત્રપો જાય, પછી ગુપ્ત આવે, ત્યારબાદ મૈત્રકો આવે ને ત્યારે ઈસવીસન 640 માં ધ્રુવસેન બીજાના સમયમાં ચીની યાત્રી યુએન સાંગ આવે છે. તમારા માટે કામનું લખવા જેવી જો કોઈ વાત હોય તો એ વાત આ છે. અને એ શું છે? યુએન સાંગે કચ્છને ઓટીએન પોચીલોના નામે ઉલ્લેખેલું છે. શું છે? ઓટીએન પોચીલો. જ્યારે એની રાજધાની કોટેશ્વરનો ઉલ્લેખ યુએન સાંગે કૈત્સી ફાલોના નામે જોવા મળે છે. કેના નામે? કૈત્સી ફાલો. તો આ બે નામ જે છે એ જોવાના છે. એક નામ આપણે કયું જોવાનું હતું? એક નામ જે છે એક નામ ટોલેમી વાળી આપણે વાત કરવાની હતી. કેની વાત કરવાની હતી? ટોલેમી વાળી વાત જે છે એ ટોલેમી વાળી વાત પણ તમે યાદ રાખજો. કંથી યાદ રાખવાનું. શું યાદ રાખવાનું છે? કંથી યાદ રાખવાનું છે. અહીંયા જે કંથી છે એ કંથી વાત આપણે યાદ રાખીશું. ત્યાંથી આગળ જઈએ. આ કાકા દાઢી વાળા, તમે કાકાને ઓળખો છો? જો તમારી સામે જોવે એ બુરા વાંચ એમ કે છે. ચાલો, તો એ કાકા કોણ છે? તમને ખબર પડી ગઈ, અલબારુની છે. ઈસવીસન 640 થી 1320 સુધી અહીંયા રાજપૂત કુળો હતા. 714 ની વાત કરું તો કચ્છના સિંધુ શાસકો જે છે એ અહીંયા આધિપત્ય એ લોકોનું હતું. ઈસવીસન 942 માં ચાવડા વંશનો છેલ્લો શાસક સામંતસિંહ જે છે એ સામંતસિંહના પુત્રએ આ વિસ્તાર જે છે એ વિસ્તાર એમના તાબા હેઠળ ગયો હોય એવું મનાય છે. અને આ જ સામંતસિંહને ત્યાં એક વ્યક્તિ કચ્છનો જઈ અને રહે છે અને એનું નામ જે છે એનું નામ છે લાખો ફુલાણી. કોણ છે? લાખો ફુલાણી. જોવા જેવી મસ્ત એવી સ્ટોરી છે સાહેબ. હું તમને કહીશ, બહુ મજા આવશે તમને. લાખો ફુલાણીની આપણે વાતો કરીશું, તમને મજા આવશે કે હા આવા યોદ્ધાઓ, આવા વીરો ત્યાં થઈ ગયા છે. ઈસવીસન 950 માં મૂળરાજ સોલંકી કંથકોટ જીતી લીધું હતું. મૂળરાજ સોલંકીએ શું જીતો? કંથકોટનો, વાગડનો કિલ્લો જે છે એ કંથકોટનો કિલ્લો મૂળરાજે જીતી લીધો. જો આપણે જોઈ લીધું છે એટલે આપણે ક્વિક રિવિઝન છે.
આ જ સમયમાં સિંધ પર અરબોએ કબજો કર્યો અને કચ્છના હાલનું નામ કચ્છ તરીકે સૌથી પહેલા અલબરુની નામના વ્યક્તિએ પોતાના પુસ્તકોમાં વર્ણવ્યું. ઓકે, ડન. ચાલો ત્યાંથી આપણે આગળ વધીએ ને હવે આ આખી આ વાત પણ મેં તમને કરી દીધી હતી. અહીંયા સુધી આપણે વ્યા ગયા હતા કે 10મી થી 11મી સદીમાં વિદેશી જે ચાંચિયાઓ જે છે ચાંચિયાઓનો ત્યાં ઉલ્લેખ હતો. મુખ્ય મથક તરીકે કચ્છ અને સોમનાથ ત્યારે ગુજરાતનું હતું, બરાબર ને, અને બાયરીજ નામના વહાણો ત્યારે વપરાતા હતા. ઈસવીસન 1094 થી 1143 સુધી સિદ્ધરાજ જયસિંહે કચ્છ પર સત્તા જમાવેલી હતી. પ્રશ્ન પૂછાય નીચેનામાંથી કયો એક રાજા એવો છે એક પ્રશ્ન છે કઈ વિશેષતાના કારણે યુએન સાંગે નામ દીધું? તો ये राज भी यूएन सांग के साथ चला गया. समझाई गયું? ચાલો ઈસવીસન 1240 થી લઈને 1304 વાઘેલા વંશનું શાસક, વાઘેલા વંશનો છેલ્લો રાજા 1304 માં મૃત્યુ પામે, બરાબર. 10મી 11મી સદીમાં વિદેશીઓ દ્વારા કચ્છમાં ચાચાગીરીનો ઉલ્લેખ ને આ આખું મેં તમને સમજાવ્યું છે. હવે આજના સેશનમાં આપણે કચ્છના જે રાજવીઓ છે એનો ઉપર છલ્લો ઇતિહાસ લેવો છે. જો મારે તમને છે ને આજે કચ્છના ઇતિહાસની મુખ્ય ડિટેલ્સ તમને સમજાવી દઈએ, ફટાફટ સમજાવી દઈશ, બરાબર. જ્યારે આપણે જે તે વિસ્તારમાં જશું અને જે વ્યક્તિ વિશેષમાં જશું ત્યારે આપણે લાખા ફુલાણીની વાતો કરીશું, ત્યારે આપણે હમીરસિંહની વાતો કરીશું, ત્યારે આપણે વાતો કરીશું લુણોની, ત્યારબાદ આપણે વાતો કરીશું રાયધણ જાડેજાની, બરાબર. આ બધાની આપણે વાતો કરવાના છીએ. તો સૌથી પહેલો જે છે જે જાડેજા કુળના નામે આપણે ઓળખીએ છીએ એમાં યાદ રાખવાનું છે કે કચ્છમાં સમા નામની જાતિ જે છે એ સમા નામની જાતિ ઉપરથી જ તે આખો વંશ જે છે એ વંશ ઉતરી આવે. ઈસવીસન 1320 માં સમગ્ર કચ્છ જીતી લાખો ફુલાણી જે છે એને કેરાને રાજધાની બનાવી, એટલે કપિલકોટ છે, કપિલકોટને પોતે રાજધાની બનાવે છે. ઓકે, ત્યારબાદ ઈસવીસન 1147 થી અહીંયા 1300 આવશે. ઓકે, 1347 થી 1548 કચ્છની રાજધાની જે છે એ લખિયાવીર બની. કઈ બની? ક્યાં આવી છે, શું છે, શું નહીં, એની ડિટેલ આપણે સમજીએ છીએ. જાડેજા વંશ જે છે એ જાડેજા વંશે કાઠીઓ અને સોલંકીઓ જે કચ્છમાં હતા એમને હકાલી કાઢ્યા. કાઠીઓ જે છે ક્યાં વયા ગયા? કાઠીઓ તમને ખબર છે, કાઠીઓ વયા ગયા હતા સૌરાષ્ટ્રમાં, અને સૌરાષ્ટ્રમાં આવીને કાઠીઓ વસ્યા, એટલે જ તે પછી આખા વિસ્તારને કાઠિયાવાડના નામે આપણે ઓળખ્યું. હવે 1000 વર્ષ સુધી, આખા 1000 વર્ષ સુધી જો કોઈ સ્થિર શાસન તમને જોવા મળતું હોય કચ્છમાં, આટલું સ્થિર શાસન કોઈનું જોવા નથી મળ્યું, તો એ સ્થિર શાસન જે છે એ સ્થિર શાસન જાડેજા વંશમાં બન્યું. કયા વંશમાં બન્યું? જાડેજા વંશમાં. જેમાં રાવ ખેંગાર, ભારમલ, ભોજરાજ, ખેંગાર બીજા, તમાચી કે જે એ જ તમાચી કે જેને મોરબી જે છે મોરબી વસાવ્યું, બરાબર. ત્યારબાદ રાયધણ, બરાબર. ત્યારબાદ ગોણજી આવે છે, દેસળજી આવે છે, લખપતજી આવે છે. આ બધા જ રાજાઓ આવે છે. આ બધા જ રાજાઓ જે છે રાજાઓ આવે છે. એમાં સૌથી પહેલા શરૂઆત કરીએ કે જામ હમીરજીના પાટવી કુંવર કે જેનું નામ છે ખેંગારજી પહેલા. કોણ છે? ખેંગારજી પહેલા. આપણે ખેંગારજીની વાત કરી છે. ખેંગારજી પહેલા, તમને ખ્યાલ છે ખેંગારજી પહેલા સેના માટે જાણીતા શું હતા? હવે એ મોહમ્મદ બેગડાના સૈન્યમાં જાય છે, એકદમ નાના એવા હોય છે, શિકારમાં જાય છે ને ઓલો વાઘ જે છે એ વાઘ એમના પર આક્રમણ કરે છે. જેવો આક્રમણ કરે છે એટલે આ ખેંગારજી બાવા જે છે એ ખેંગારજી બાવા એને બચાવે છે. શું કરે છે? એને બચાવે છે. યાદ રાખવાની છે વાત. આ પણ આપણે યાદ રાખવાની છે કે ઈસવીસન 1548 માં પિતાની હત્યાનું વેર વાળ્યું કોને? જામ રાવળે, અને કચ્છમાંથી તેઓને હાંકી કાઢ્યા હતા. ઈસવીસન 1540 માં જામ રાવળ દ્વારા નવા નગરની સ્થાપના કરવામાં આવી. કચ્છથી ક્યાં આવી ગયા છે? નવા નગરમાં. જામનગર જે છે જામનગર વસાયું. આઈને અકબરીમાં ભારમલજી પહેલાનો ઉલ્લેખ. માત્ર ને માત્ર બધા જ રાજાના 2-3 પોઈન્ટ, વધુ અંદર નહીં, 2-3 પોઈન્ટ, બીજું કાંઈ નહીં. ઓકે, જાડેજા વંશ આખો હું તમને સમજાવવાનું, આખો સમજાવવાનું. આજે માત્ર મારે તમને ઓવરવ્યુ દેવો છે. જો નોર્મલ શું હોય કે આજે એક લેક્ચર છે, કાલે એક લેક્ચર છે, પરમ દિવસે એક લેક્ચર છે, તો મજા આવે. અને આવું મેં એ લોકોને કરવાનું કહી દીધું છે. અનએકેડમી મેં કહી દીધું છે કે સાહેબ આવતો મહિનો મને કઈ રીતના આપજો. આવતો મહિનો મને એક દિવસ લેટ્સ ક્રેકમાં, એક દિવસ 360માં નહીં, મને બધા જ દિવસ 360માં આપો. એટલે છે ને કન્ટિન્યુટી રહે, બરાબર. બધા જિલ્લાઓ આપણે એક ખંતથી સમજી શકીએ. આજે નેટ પ્રોબ્લેમ હતો અને આ જ નેટ પ્રોબ્લેમ જે છે, નેટ પ્રોબ્લેમના કારણે કદાચ હું ભણાવી ન શકે તો પાછા તમારે 2 દિનની રાહ જોવી પડે. એટલે હવે આપણે કન્ટિન્યુ, આ મહિનો ખતમ થવા આવ્યો, બહુ વધુ તો કંઈ છે નહીં. ઓકે, ચાલો આગળ વધીએ.
આગળ વધીએ ત્યાંથી. આમાં છે ને થોડુંક આડું અવડું ગોઠવાઈ ગયું છે. ચાલો તો સૌથી પહેલા રાવ ખેંગારની વાત કરીએ. કેની વાત કરીએ? રાવ ખેંગારની આપણે વાત કરીએ. જો આ મસ્ત એવો એક ગઢ કિલ્લો જે છે એ ગઢ કિલ્લો જોવા મળે છે. કોણ કહે છે? આ જોઈને કોણ કહી દે છે કે આ કયું છે? યસ યસ યસ, બધાનો આન્સર સાચો છે. જો રાવ ખેંગારજી જે છે એ રાવ ખેંગારજી ઇતિહાસમાં તમને ખ્યાલ છે કે કચ્છનો ઇતિહાસ પુરુષ કે જેમાંથી વધુમાં વધુ ક્વેશ્ચન પૂછાય છે. તો પહેલા એમનું શાસન ક્યારે હતું? 1548 થી 1585 સુધી એમનું શાસન હતું. બહુ ઓછું શાસન કર્યું પણ ખૂબ સારા એવા કામ કર્યા. આમના જે પિતા હતા અને એમનું નામ છે હમીરજી, એ હમીરજી દ્વારા ઈસવીસન 1510 માં ભુજ નગરીની સ્થાપના કરી હતી. જો સ્થાપના થઈ છે, રાજધાની બની નથી. અને રાજધાની કોણ બનાવે છે? રાજધાની ખેંગાર બાવા બનાવે. કોણ બનાવે છે? રાજધાની ખેંગાર બાવા બનાવે. એટલા જ માટે કચ્છ રાજ્યના સ્થાપક તરીકે આને આપણે ઓળખીએ છીએ. ચલો બધું મૂકી દો. આ આખી સ્લાઇડમાંથી જો કંઈક કામનું હોય, મને ગમતું એવો કંઈક ક્વેશ્ચન આવ્યો હોય ત્યાં છે કે કચ્છના કાર્તિકેય તરીકે કેને ઓળખવામાં આવે છે? તો રાવ ખેંગારજી પહેલાને કચ્છના કાર્તિકેય તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. પ્રશ્ન પૂછાય કે ભુજને રાજધાની બનાવનાર રાજા કોણ છે? તો ભુજને રાજધાની બનાવનાર રાજા રાવ ખેંગારજી છે. અને આ જ રાવ ખેંગારજીના સમયમાં તમને અને મને ખ્યાલ છે કે એક નગર વસાય છે. એક નગર જે છે, નગરની સ્થાપના થાય છે, જેને આપણે માંડવીના નામે ઓળખીએ છીએ. કેના નામે ઓળખીએ છીએ? માંડવીના નામે. ઓકે. આ જ માંડવીમાં તમને ખબર છે ટોપણ શાહનો પણ બહુ મોટો એવો ફાળો હતો. અને એટલા જ માટે એમના માનમાં અહીંયા ટોપણસર તળાવ જે છે એ તળાવ આપણને જોવા મળશે. ઓકે, કોમેન્ટ કરતા રહેજો. મને લાગે કે જીવો છો બધા એમ. ચલો કોમેન્ટ મૂકો એક બે, એટલે મને ખબર પડે કે તમે જીવો છો. લે, ક્યાં ગયા બધા? હા, ઓકે, ડન ડન ડન. પાછળનું કન્ટેન્ટ રહી જાય. હું તમને લખાણ આપી દઈશ. કચ્છ પૂરો થાય ને એટલે આખા કચ્છની પીપીટી આપી દઈશ. બસ. ઓકે, તો વાંધો નહીં. ચલો હવે શું બનશે? જો અહીંયા 14 વર્ષની વયે, માત્ર 14 વર્ષની ઉંમર હતી. આ 14 વર્ષની ઉંમરે આપણને ખબર ન પડતી હું કરું હું નહીં. બરાબર ને? હા, 14 વર્ષની ઉંમરે મોહમ્મદ બેગડા સાથે શિકાર કરવા જાય છે અને એક વાઘ જે છે એ વાઘ ઝાટકી પડે અને મોહમ્મદ બેગડા ઉપર આક્રમણ કરે ને આ વાઘને પોતાની પાસે રહેલી કટારીથી કાપી નાખે છે. સમજાઈ ગયું? એટલે મોહમ્મદ બેગડો ઓળઘોળ થઈ જાય છે. ગુજરાતનો અકબર તરીકે જેને આપણે ઓળખીએ છીએ, ખૂબ બડુકો હતો એવું કહેવાય છે. એની ઉપર જ્યારે વાઘ ત્રાટકો ને ત્યારે એને બચાવનારા એક રાવ ખેંગારજી હતા. તો આમાં એમની બહાદુરી જે છે એ બહાદુરી આપણને ખબર પડે. ત્યારબાદ રાજા એક આવે છે. રાજાનું નામ છે ભારમલ. બરાબર. હવે આ ભારમલ નામના રાજા જે છે એ ભારમલ નામના રાજાનું શાસન ઈસવીસન 1585 થી 31 સુધી હતું. 85 સુધી કોનું હતું? 85 સુધીનું શાસન જે છે એ આપણે જોયું રાવ ખેંગારજી પહેલાનું હતું. ત્યારબાદ કોનું શાસન આવ્યું? હવે ભારમલનું શાસન આવ્યું. હવે ભારમલ ઈસવીસન 1631 સુધી શાસન કરે છે. બરાબર. બીજું કાંઈ નહીં પણ ગુજરાતના મહાન જમીદાર તરીકે એમની ગણના થાય છે. ઓકે, ગુજરાતના મહાન જમીદાર તરીકે. ઓલામાં શું આપણે જોયું? કાર્તિકેય. કાર્તિકેયની સાથે સાથે શું જોયું? ભુજ રાજધાની વસાવી. સાથે સાથે શું જોયું? માંડવી બંદરનો વિકાસ. જો માંડવી ખાલી તમે સાંભળ્યું હતું. હવે તમને ખબર પડી કાર્તિકેય. પ્રશ્ન પૂછાય ક્લાસ 3 માં. આ પૂછાવાની સંભાવનાઓ એકદમ નહીવત છે, પરંતુ પૂછાય શું? પૂછાય આ કદાચ પૂછાય ક્લાસ 3 માં. પણ આ કાર્તિકેયનો ઉલ્લેખ તમને કેમાં જોવા મળે? તમને કચ્છનો ઇતિહાસ જ્યારે ઇતિહાસ સ્વરૂપે જીપીએસસી માં પૂછાય ત્યાં તમને જોવા મળે, બાકી ક્યાંય જોવા મળે નહીં. ગુજરાતના મહાન જમીનદાર તરીકે જેમની ગણના થાય છે ને એવું કહેવાય કે જહાંગીરના સમયે, જહાંગીર જે છે જહાંગીર અહીંયા આવેલો, જહાંગીર આક્રમણ કરેલું અને એ જહાંગીરને 100 ઘોડાની ભેટો આપી હતી કે જેનો ઉલ્લેખ આઈને અકબરીમાં છે. કેમાં છે? આઈને અકબરી. ચલો મને લખો, લખીને કયો આઈને અકબરી કોને લખી છે? આઈને અકબરી કોને લખી છે? આઈને અકબરી કોને લખી છે?
મકવાણા સજ્જનસિંહ કાંઈ વાંધો નહીં ડિયર, શાંતિ. તમને જ્યારે ટાઈમ મળે ને ત્યારે જોજો, હું તમારી સાથે જ છું. ઓકે મુસ્કાન, વાહ ભાઈ વાહ, બધાને ખબર છે. તોડી નાખે સાહેબ, તોડી નાખે એવા આન્સર ખબર છે. અને એ છે અબુ ફઝલ. કોણ છે? અબુ ફઝલ. નહોતો કરતો ગઝલ, સારું લખતો. બરાબર. હવે જો સાહેબ બધું મૂકી દો ને, બધું મૂકી દો. પાછા આવી જાઓ અહીંયા, પાછા અહીંયા આવી જાઓ કે સાહેબ કોઈ કચ્છનો એક એવો રાજા હોય કે જે ઓલા સિક્કાઓ પડ્યા હોય, સિક્કાઓમાં દેવનાગરી અક્ષરોમાં લખાણ કરાયેલું હોય, એવા ચોખ્ખા સિક્કાઓ જો કોઈના મળી આવતા હોય ને તો એ રાજા ભારમલથી મળે છે. ક્યાંથી મળે છે? રાજા ભારમલથી. તો આ આપણે યાદ રાખવાની છે. બે ડિટેલ આપણે યાદ રાખવાની છે. ડિટેલ નંબર 1, બરાબર, 100 ઘોડાની ભેટો, બરાબર. ત્યારબાદ તેમણે શરૂ કરાયેલા દેવનાગરીમાં જામ લખેલ સિક્કાઓ જે છે એ સિક્કાઓ તમને જોવા મળતા હતા. જો આર્યા, આ સિક્કાઓ જે છે એ સિક્કાઓ તમને જોવા મળતા હતા. બરાબર, ડન. આ કોણ થઈ ગયા? રાવ ભારમલ. ભારમલમાં કેટલા ડેટા યાદ રાખીશું? ભારમલમાં આપણે યાદ રાખીશું મહાન જમીનદાર તરીકે, 100 ઘોડાની ભેટ, આઈને અકબરીમાં ઉલ્લેખ, અને સિક્કાઓ જે છે એ સિક્કાઓ દેવનાગરીમાં. હવે આવ્યા જેને લખપત, જેમના નામ પરથી લખપત છે અને કલા પ્રેમી તરીકે જેને ઓળખવામાં આવે છે, અને એનું નામ છે રાવ લખપતજી. કોણ છે? રાવ લખપતજી. ઓકે, તો રાવ લખપતજી જે છે એમનું શાસન ઈસવીસન 1741 થી શરૂ કરી 1760 સુધી છે. 1741 થી 1760 સુધી છે. બરાબર. કલા પ્રેમી તરીકે જો કોઈ શાસક કચ્છનો વખણાતો હોય તો એ રાવ લખપતજી છે. મુઘલ કાળમાં તમે જોવો છો કલા પ્રેમી એક રાજા હતો, એક સ્થાપત્ય પ્રેમી રાજા હતો, બરાબર ને, અને એક સ્ત્રી પ્રેમી રાજા હતો. સ્ત્રી જોઈ નથી, ભાઈ આક્રમણ કર્યા નથી. બરાબર. તો આ કલા પ્રેમી શાસક ગુજરાતનો નહીં કચ્છનો કોણ હતો એમ પ્રશ્ન પૂછે તમે કરી શકો, અને એ હતો કલા પ્રેમી શાસક રાવ લખપતજી. કોણ છે? રાવ લખપતજી. હા, ટેલિગ્રામમાં આપી દઈશ. તમે પીપીટી ની શું કામ ચિંતા કરો? મને નથી સમજાતું. અત્યારે સમજાવવું છે, સમજો ને સાથે સાથે એ બધું મળી જશે. ઓકે, ચલો. સ્થાપત્યો એમના સમયમાં મુખ્ય સ્થાપત્ય, ઘણા બધા સ્થાપત્યો જે છે એ સ્થાપત્યો થયા છે. બધા સ્થાપત્યોને આપણે જ્યારે તાલુકામાં જશું એ તાલુકામાં આવેલું સ્થાપત્ય જો સાહેબ, હું તમને ભુજિયો કિલ્લો ખાલી એમને કહી દઉં. ભુજિયો કિલ્લો જે છે, ભુજિયો કિલ્લો કચ્છમાં ભુજમાં આવેલો છે. રાવ પ્રાગજી મહેલ ભુજમાં આવેલો. આટલું જ નહીં કરવું. હું એ રાવ પ્રાગજી મહેલ કઈ શૈલીમાં બનાવેલો છે, રાવ પ્રાગજી મહેલ જે છે એનો ઇતિહાસ શું છે, રાવ પ્રાગજી મહેલ કોના સમયમાં ચાલુ થયો, કોના સમયમાં ખતમ થયો, કદાચ મારી પાસે એવી ડિટેલ મળે કે રાવ પ્રાગજી મહેલ જે છે એનો અંદરનો કંઈક ઇતિહાસ છે તો એ પણ તમને દેવાનો પ્રયત્ન કરીશ. અત્યારે માત્ર ને માત્ર બારડ રાજદીપ, હા ભાઈ સાચી વાત છે, બનાવતા જજો. બરાબર. તમે તમારી રીતના બનાવતા જાઓ. ગમે એવી સારી પીપીટી મળે ને તમારે તો બનાવવાની જ છે. આ જ સમયમાં રાવ તમાચી, જામ તમાચી જે છે, જામ તમાચી આવે અને એ જામ તમાચીને મોરબી મેળવવા માટે જો કોઈ મદદ કરતા હોય તો એમનું નામ છે રાવ લખપતજી. કોણ છે? રાવ લખપતજી. તો આટલીક વાતો આપણે યાદ રાખીશું. 3 રાજાઓ ભણ્યા આપણે. બધાનું હમણાં ક્વિક રિવિઝન આપણે કરવાના છીએ. ક્વિક રિવિઝન સ્વરૂપે આપણે જોશું. તો લખપતજી પછી કોણ? તો કે લખપતજી પછી દેસળજી આવશે. કોણ આવશે? દેસળજી. ક્યાંક સાંભળ્યું હશે. કારણ કે આ રાવ દેસળજી જે છે એ દેસળજી મેં જ તમને ભણાવ્યા છે. લ્યો ને, મેં તમને ભણાવ્યા છે. ક્યાં ભણાવ્યા મેં તમને? મકવાણા મેહુલ સાચો આન્સર. કોરી એમના સમયમાં આવેલું. કોરી ચલણ. ઇલેશભાઈ બહુ મસ્ત એવો ચોકો માર્યો છે કે પીપીટી ઇઝ નેસેસરી બટ લેક્ચર ઇઝ મેન્ડેટરી. હા, જાડેજા વિશ્વરાજસિંહ, ખબર પડી ગઈ. નારાયણ સરોવરની બાજુમાં જે હિન્દુ મંદિરો બનાવેલા છે એ હિન્દુ મંદિરો કોને બનાવ્યા છે? એ હિન્દુ મંદિરો રાવ દેસળજીના પત્નીએ બનાવેલા છે. ઈસવીસન 1819 યાદ આવે એટલે તરત તમને ભૂકંપ યાદ આવે કે આમના સમયમાં એક ભયંકર ભૂકંપ આવેલો અને એ ભૂકંપ જે છે એ ભૂકંપના કારણે એક બંદર જે છે એ બંદર તબાહ થઈ ગયું, તે ગામ આખું તબાહ થઈ ગયું. તેનું નામ લખો. ચાલો, ઈસવીસન 1819 ના ભૂકંપ દરમિયાન કયું બંદર તબાહ થઈ ગયું હતું? કોણ કહેશે મને? યસ, સિંધરી.
સિંધરી 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 ઇઝ ધી રાઈટ આન્સર. સિંધરી સાચો આન્સર છે. કયું? સિંધરી નામનું બંદર જે એક મુખ્ય હતું ત્યારે આ સિંધરી નામનું બંદર જે છે તબાહ થઈ ગયું હતું. બરાબર. કેના કારણે શું હતું તમને ખબર છે ને? શું હતું? અહીંયા આ વહેણ ચેન્જ કરી નાખ્યું હતું સિંધુ નદીએ. સિંધુ નદીએ ત્યારે વહેણ ચેન્જ કરી નાખ્યું. કચ્છના મુખમાં પડતી એની જગ્યાએ જઈ અને કરાચી બંદર પાસે જઈ અને સમાપ્ત થવા લાગી. યાદ રાખવાનું છે કે તેમના પિતા જે ભારમલજી હતા એ ભારમલજીને પદભ્રષ્ટ કર્યા હતા અંગ્રેજો. અંગ્રેજ શાસન આવે છે, અંગ્રેજોએ પદભ્રષ્ટ કર્યા. પણ યાદ રાખવાની વાત એમાં બધી જ ભૂલી આ યાદ રાખવાનું છે કે આમના સમયમાં ભયંકર દુકાળો, ભયંકર ભૂકંપો, બસ કોરોના નહોતો આવ્યો, કોરોના સિવાય બધું આવ્યું હતું. ઈસવીસન 1819 ભૂકંપ આવે, ઈસવીસન 1823 થી ઈસવીસન 1825 અહીંયા શું પડે છે? દુકાળ પડે છે. શું પડે છે? દુકાળ. સાહેબ બહુ મોટા દુકાળ કચ્છમાં પડતા. અને કચ્છમાં જ્યારે દુકાળો પડતા ને ત્યારના જે ભામાસા હોય, ભામાસા પોતાના ધન ભંડોળો ખુલ્લા મૂકી દેતા. અને એવું કહેવાય છે કે રાવ દેસળજી આ દુકાળ દરમિયાન પોતાનો જે ખજાનો જે છે એ ખજાનો પ્રજા માટે ખુલ્લો મૂકી દીધો હતો. અને હા, પોતાનો જે ખજાનો જે છે એ ખજાનો પોતાની પ્રજા માટે ખુલ્લો મૂકી દીધો હતો. એવું કચ્છ કલાધરમાં દુલેરાય કારાણીએ એમનું વર્ણન કરેલું છે. અલ્લાહબંધની ઘટના તમને ખબર જ છે. અને સાહેબ આટલું જ નહીં, સિંધના આક્રમણો થયા. પણ આ સિંધના આક્રમણોને હરાવનારો એક રાજા, અને જો હાથમાં ઢાલ બાલ છે ખબર પડી જ ગઈ છે, એ જોધા હશે. અને એ સિંધના આક્રમણોને રોકી રાખ્યા, ખાડી રાખ્યા. સિંધના આક્રમણો જે થયા બધાને હરાવીને પાછા ધકેલા હતા. બહુ નાનકડું એવું સૈન્ય હતું પણ બહુ ખંતીથી લડ્યા હતા એવું કહેવાય છે. પછી તો કે જો સાહેબ હવે તમને ખબર પડી ગઈ કે આગળ આપણે જોયું બંદરોનો વિકાસ થઈ ગયો છે. પણ રાવ દેસળજીના સમયમાં હવે સૌથી મોટો ટ્રેડ થવા લાગ્યો કે ઓમાન છે, આફ્રિકા છે, ઝિંજીબાર છે, આ બધી જ જગ્યાએ દરિયાઈ વ્યાપાર જે છે એ દરિયાઈ વ્યાપાર સક્ષમ બન્યો. તો હવે જો વારાફરતી આપણે જે સમજણ લેવાની છે એમાંની એક સમજણ કયા રાજાના સમયથી દરિયાઈ વ્યાપાર જે છે એ કચ્છમાં વધ્યો હતો? તો યાદ રાખવાનું છે રાવ દેસળજી. કયા રાજાના પત્નીએ નારાયણ સરોવર નજીકમાં હિન્દુ મંદિરો બનાવ્યા હતા? રાવ દેસળજી. કયા રાજાના સમયમાં ભૂકંપ આવેલો હતો ઈસવીસન 1819 નો? રાવ દેસળજી. કયા રાજાના સમયમાં ઈસવીસન 1823 થી 1825 દરમિયાન દુકાળ પડ્યો? એ સમય દરમિયાન કચ્છના રાજવી કોણ હતા? રાવ દેસળજી. સમજાય? રાવ દેસળજી. સમજાય? રાવ દેસળજી. ચોટી નથી ગયો, 3 વાર બોલ્યો છું. ત્યારબાદ આવે કે જેમના નામે પ્રાગ મહેલ છે એવા પ્રાગજી. અને જોઈને પણ લાગે કે રાજા કેવો હોય સાહેબ, આવો હોવો જોઈએ. એ ભંબર દાઢી ને એ મૂછાળો ને તમે જોઈને એમ લાગે, પેલાના રાજા મહારાજા હતા ને એ જોઈને એમ લાગતા બાપ કદાચ એક જ તે ઢીકો ઠપકાર્યો હોય ને તો એમ નામ ને પાડાને પાડી દેવો. હા, એવી તાકાત હતી. કેમ કે એક ઢીકો માને તો પાડો હોય ને પાડો, હાંઢ હોય ને હાંઢને પાડી દેતા. એવી તાકાત ધરાવતા પેલાના રાજવીઓ. કારણ કે ત્યારે મેગી નહોતી ખોરાકમાં, એટલા માટે. ઈસવીસન 1860 થી 1875 સુધી એટલે કે 15 વર્ષનું શાસન થયું. 15 વર્ષના શાસનમાં આવે છે પણ ખૂબ સારા એવા કામ કરી જાણે. કારણ કે આમના સમયમાં તે રેલવે જે છે એ રેલવે બધી જગ્યાએ પહોંચી હતી. રેલવે જે છે એ રેલવે બધી જગ્યાએ પહોંચી હતી. બરાબર. તો કચ્છ રેલવે જે છે એ કચ્છ રેલવે આમના સમયમાં પહોંચેલી હતી. એક બીજી વાત પણ છે જે કહેવામાં આવે છે, 2 જગ્યાએ વાંચ્યું એમાં છે, એક જગ્યાએ વાંચ્યું એમાં નથી. પણ આપણે બે લઈ લેશું. બરાબર. 2 ડેટા તમારી સામે છે. કચ્છના જે હશે એ લોકોને વધુ ખ્યાલ હશે, મને એટલું બધું ખબર નથી. ઈસવીસન 1865 એમને પ્રાગ મહેલ બનાવવાની શરૂઆત કરી હતી અને અંતે પ્રાગ મહેલ બને છે. એક બહુ મોટી એવું કામ કરી જાય છે ને એ ભુજમાં આલ્ફ્રેડ હાઈસ્કૂલ, ભુજ જે છે ભુજમાં આલ્ફ્રેડ હાઈસ્કૂલની સ્થાપના કોણ કરે? રાવ પ્રાગજી બીજા કરે. કોણ કરશે? રાવ પ્રાગજી બીજા કરશે. એ જ પ્રાગજીના નામ પરથી અહીંયા પ્રાગસર તળાવ આવેલું છે. કયું તળાવ આવેલું છે? પ્રાગસર તળાવ. હવે જો સાહેબ આવો પ્રશ્ન ક્યાંક આવે તો પ્રાગસર તળાવ ક્યાં આવેલું છે કોને ખબર પડે? પ્રાગસર તળાવ કઈ જગ્યાએ આવેલું છે કોને ખબર પડે? કેવું ખબર હતી? જો ખબર હોય કહેજો મને કે હા સાહેબ ખબર હતી. બીજી 2-4 માર તમને વાત કરવી છે અને એ વાત એ છે કે હું જે તે જગ્યાનો નથી. કચ્છ છે તો હું કચ્છનો પ્યોર કચ્છનો નથી, હું કચ્છી માળું નથી. પણ હું પ્રયત્ન કરીશ કે અંદર ઊંડાણથી લઈ આવું, કચ્છવાળાની ન ખબર હોય. પણ કોક વાત કદાચ એવી હોય ચોપડે ચડેલી હોય ને ખોટી હોય
બરાબર, તો પછી મારી સામે શીંગડા નહીં ભરાવાના કે સાહેબ ખોટું છે, સમજાણું? એવું કરવાનું નહીં. યસ, જાડેજા વિશ્વરાજસિંહ, પૂછાય તમને જ આવડે. પણ યાદ રાખજો, ત્રણ થી ચાર કામ યાદ રાખવાના છે. પ્રાગ મહેલની શરૂઆત ઈસવીસન 1965 કોને કરી? પ્રાગજીએ. બરાબર. ભુજમાં આલ્ફ્રેડ હાઈસ્કૂલની સ્થાપના કોઈની? પ્રાગજીએ. પ્રાગસર તળાવ કોને બનાવ્યું? પ્રાગજીએ. અને આ કોણ છે? પ્રાગજી. તો કે પ્રાગજી માંથી આટલું કદાચ પૂછાય તો આપણને આવડે. એ લસ્સી ખણી આવો, એમ કે શું કે લસ્સી ખણી આવો એટલે કે લચ્છી લઈ આવો, છાસ લઈ આવો. અઘરા નાકથી બોલે. ચલો હવે જો સાહેબ, કચ્છમાં સૌથી લાંબુ શાસન કરનાર, અને આના સમયમાં ઘણા બધા કચ્છમાં ચેન્જીસ આવ્યા અને આધુનિક કચ્છ બન્યું, તો એ રાજાનું નામ છે રાવ ખેંગારજી ત્રીજા. યાદ આવી ગયું નામ? તરત યાદ આવી ગયું. આ છે કે રાવ ખેંગારજી ત્રીજા ઈસવીસન 1875 પ્રાગમલજી જે ખતમ થાય, પ્રાગમલજી પછી તરત કોણ આવશે? રાવ ખેંગારજી. હવે રાવ ખેંગારજી ઈસવીસન 1875 થી શરૂ કરી 1942 સુધીનું શાસન. સમજાય? 25 ઓલા 42, આટલું લાંબુ શાસન રાવ પ્રાગજીના સમયમાં આપણને જોવા મળે છે. ઓકે, ચલો ગાંધીજીની વાત આમાં આવશે. ગાંધીજીની વાત આમાં આવશે. તમે ગાંધીની વાત કરો છો ને, ગાંધીની વાત તમને અહીંયા જોવા મળશે. ઈસવીસન 1875 થી લઈ અને ઈસવીસન 1942 સુધી આમનું શાસન હતું. બરાબર. કચ્છ પર સૌથી લાંબુ શાસન કરનારા જો કોઈ શાસક હોય તો એ શાસકનું નામ છે રાવ ખેંગારજી ત્રીજા. સાથોસાથ એ યાદ રાખીશું કે આજ કચ્છને આધુનિક કરનાર જો કોઈ રાજા હોય તો એ રાજા પણ કોણ છે? રાવ ખેંગારજી ત્રીજા. સાથે સાથે હજી એ પણ રાખીશું કે પિતા દ્વારા જે એને શિક્ષા અપાઈ હતી, કલા, ન્યાય, શિક્ષા, વિકાસ, જે બધું પિતાએ એને સિંચિત કર્યું હતું, શીખવાડ્યું હતું, અને એને બાખૂબી જો કોઈ રાજાએ નિભાવ્યું હોય તો એ રાવ ખેંગારજી ત્રીજા હતા. એડ્યુકેટેડ હતા અને એમના સમયમાં ઘણા બધા આધુનિક સુધારાઓ જે છે એ આધુનિક સુધારાઓ થાય છે. યસ હિરેનસિંહ, આપણને એક વસ્તુ ખબર હોય કે કંડલા બંદરનો વિકાસ થયો છે, પણ કંડલા બંદર સિવાય તમને ખ્યાલ છે કે ઈસવીસન 1925 ગાંધીજીનું આગમન કચ્છમાં થાય ને કચ્છના લોકો કચ્છી પરિષદનું આયોજન કરે. લ્યો મને કયો, ખબર હતી આ કચ્છી પરિષદ? કચ્છી લોક પરિષદ? ચલો કયો મને, કોને ખબર હતી? ખોટું બોલે ને એને ગર્લફ્રેન્ડ ના હમ કે બોયફ્રેન્ડ ના હમ. યસ, એ તો વાત છે. આવો પ્રશ્ન પૂછે તો કોને આવડે? માત્ર તમને હો સાહેબ, તમારી સિવાય કોઈને ન આવડે. ઓકે, એટલે આપણે આવી રીતના નીકળ્યા છે. અત્યારે કેવું આપણે ભણીએ છીએ ખબર છે? અત્યારે આપણે સાદું ભણીએ છીએ. મતલબ કે બેઝિક ઇન્ટ્રો ઉપરનો લઈ લઈએ છીએ હિસ્ટ્રીનો, પછી જ્યારે મહાનુભાવમાં જશું ત્યારે હિસ્ટ્રી નીકળશે. જે તે સ્થળે આપણે સાંસ્કૃતિક વારસાની દ્રષ્ટિએ જશું તો ત્યાંથી ઇતિહાસ નીકળશે. ઓકે, કારણ કે સાંસ્કૃતિક વારસો ભૂગોળ અને ઇતિહાસ માંથી બનેલો છે. ચલો, ઈસવીસન 1875 થી શરૂ કરી અને ઈસવીસન 1992 સુધી એમનું શાસન રહ્યું હતું. ત્યારબાદ સિંચાઈ પર સવિશેષ ભાર આપ્યો તો નહીં, એ રાજા બીજા આવશે. ઓકે, કચ્છ પર સૌથી લાંબુ શાસન કરનાર રાજવી કોણ હતા? રાવ ખેંગારજી. કેટલા વર્ષ તો તમારે ગણી લેવાના, તમે ગણિતમાં હોશિયાર છો જ તે. ઓકે, કચ્છનું આધુનિકરણ કોને કરેલું? તો કે કચ્છનું આધુનિકરણ કરનાર રાજા હોય તો રાવ ખેંગારજી. પિતા દ્વારા શરૂ કરાયેલ શિક્ષણ, ન્યાય અને વિકાસના કાર્યો જો કોઈ પૂર્ણ કર્યા હોય અને પિતાનો સાચો સપૂત જેને કહી શકીએ તો એ રાવ ખેંગારજી બાબા હતા. ઈસવીસન 1925 થી શરૂ કરી, મતલબ ગાંધીજી જે છે, ગાંધીજી કચ્છમાં આવે છે અને કચ્છી લોક પરિષદનું આયોજન અહીંયા કરવામાં આવે છે. ના 92 સુધીનું આવે ડિયર. 92 નહીં, 92 એટલું વર્ષ કોણ જીવે? કદાચ મારથી 92 ભૂલથી બોલાઈ ગયું હોય તો. થેન્ક યુ સો મચ. યસ ગોધિત શૈલીમાં, એ હું તમને શૈલી સમજાવીશ. યસ, ગાંધીજી જે છે, ગાંધીજીની સલાહથી ગાંધીધામ અને આદિપુર. યસ મહિપાલસિંહ. અને આ ગાંધીધામ અને આદિપુર તમને ખબર છે કે કેના માટે પછી કામ લાગ્યા હતા? હા તો મારથી ભૂલ થઈ ગઈ છે. ડોનાલ્ડ ટ્રમ્પ ઓફ ઇન્ડિયા, મારથી ભૂલ થઈ ગઈ છે માય ડિયર. સોરી, મારા વિઝા રદ ન કરી નાખતા.
ગાંધીજીની અસ્થિના અમુક અંશો ગાંધીધામમાં છે, ગાંધી મંદિરમાં. આ પાછી મને નથી ખબર. તો આવું જો તમારી પાસેથી નવું જાણવા મળતું હોય, લાઈફ ઇઝ અ લર્નિંગ પ્રોસેસ. તમે ડેઈલી કંઈક નવું જાણો છો. અભિજીત સાહેબ છે ને ડેઈલી કંઈક નવું જાણે છે. અભિજીત સાહેબ ડેઈલી કંઈક નવું શીખે છે. એનો મતલબ એવો નથી કે તમે મને નથી શીખવાડી શકતા. તમે મને શીખવાડી શકો. જોજો, કોક મને એમ કહે છે કે સાહેબ હું મોડાસાથી છું, કોક મને એમ કહે છે કે સાહેબ તમારું મને ભણાવવાનું ખૂબ ગમે છે, હું રાઠવા કમ્યુનિટી બિલોંગ કરું, છોટાઉદેપુર. તો મેં છોકરાને મેસેજ કર્યો છે કે તમારા જે પીઠોરા છે, પીઠોરા વિશે તમે મને સમજાવજો. સમજાઈ ગયું? તો કારણ કે એ તમે કમ્યુનિટી બિલોંગ કરતા હોય તો તમે મને સારી રીતના સમજાઈ શકો. પણ ઓરિજિનલ લેખ હોય, તમે એમ નહીં કહેવાનું સાહેબ મારા કાકાએ આમાં ભાગ લીધો હતો આ વખતેના મેળામાં, અને કાકા 3જા નંબરે આવ્યા હતા, લાલ પીળી છત્રી મારા કાકાની હતી, 3જા નંબરનો ફોટો મારા કાકાનો હતો, અને મારા કાકાનું નામ વાઘજીભાઈ. તો એ વાઘજીભાઈ નો પૂછાય. સમજાય? કહેવાનો અર્થ શું છે કે જે કામનું હોય ને એ કંઈક તમે મને દઈ શકો સાહેબ આવું આવું કંઈક છે. ઓકે? અને એ બધી જ વસ્તુ એપ્રિશિએટ કરું છું. છેલ્લા રાજા જેને આપણે કહીએ મહારાજા મહારાવ વિજયરાજજી. ઓકે? કારણ કે પછી આ કચ્છ જે છે એ કચ્છને હિન્દુસ્તાન સાથે ભેળવી દેવામાં આવે છે. ઈસવીસન 1942 થી ઈસવીસન 1947 સુધી શાસન કરેલું તેઓએ. સિંચાઈ પર સવિશેષ ભાર દેનારા જો કોઈ રાજા હોય તો એ રાજાનું નામ છે વિજયરાજજી. કચ્છ હાઈકોર્ટની સ્થાપના જો કોને કરી હોય તો આ પ્રશ્ન અહીંયાથી નીકળી શકે કે કચ્છ હાઈકોર્ટની સ્થાપના કોને કરેલી છે. આલ્ફ્રેડ હાઈસ્કૂલની સ્થાપના આપણે જોઈ લીધી, પ્રાગ મહેલ આપણે જોઈ લીધો. સમજાઈ ગયું? કેના સમયમાં હિન્દુ મંદિરો બન્યા નારાયણ સરોવરની બાજુમાં, એ આપણે જોઈ લીધું. કેના સમયમાં દરિયાઈ વ્યાપાર મુખ્ય શરૂઆત થઈ અને કેને કે એનો વિકાસ થયો એ આપણે જોઈ લીધું. કેના સમયમાં કચ્છ આધુનિક બન્યું એ આપણે જોઈ લીધું. કયા રાજાને સૌથી લાંબુ કચ્છ પર શાસન કરનારો રાજા કહેવાય છે એ આપણે જોઈ લીધું. કચ્છ હાઈકોર્ટની સ્થાપના કોને કરી તો કે વિજયરાજજીએ. કોને કરી? વિજયરાજજીએ. અને સાહેબ એટલું જ નહીં, બસ સેવા શરૂ કરી અને 3જું રજવાડું ભારતનું બન્યું. તમને અહીંયાથી ક્વેશ્ચન નાખું છું, કાલે આપણે મળીએ ત્યારે તમારે મને આનો આન્સર આપવાનો છે. ઈસવીસન 1945માં પોતાની બસ સેવા, ખુદની બસ સેવા શરૂ કરનાર ભારતનું 3જું રજવાડું બન્યું હતું. તો પહેલું અને બીજું કયું હતું? બરાબર? આના માટે તમારે થોડાક તમારા માથાના વાળ જે છે એ વાળ ખરી જશે, પણ તમારે ગોતવું પડશે. ઓકે? તો ધીસ ઇઝ ચેલેન્જ. અત્યારે જ નથી ઉપાડવાનું, અત્યારે નથી ઉપાડવાનું. ઓકે? અત્યારે ઉપાડવાનું નથી, જ્યારે ઉપાડવાનું કહું ત્યારે. તેમના પછી 4 માર્ચ ઈસવીસન 1948માં મહારાવ મદનસિંહે ગાદી સંભાળી અને 1 જૂન ઈસવીસન 1948માં ભારત સાથે જોડાઈ ગયા હતા. તો મદનસિંહજી છેલ્લે કોણ છે? મદનસિંહજી. એમને ગાદી સંભાળીને 1 જૂન ઈસવીસન 1948માં તો ભારત સાથે જોડાઈ ગયું. કયું રાજ્ય, કયું રજવાડું તમને ખબર છે? હવે તમને ખબર પડી ગઈ છે કે આપણે વી આર ટોકિંગ અબાઉટ કચ્છ. આપણે કચ્છની વાત કરી રહ્યા છીએ. હવે શું બને છે જો ઈસવીસન 1956 નો સમય આવે છે અને એ ઈસવીસન 1956 ના સમયમાં આ જે કચ્છ નામનું જે એક રજવાડું હતું, એ કચ્છ નામનું રજવાડું તમને મને ખ્યાલ છે કઈ કેટેગરીમાં વહી જાય છે? સી કેટેગરીનું રાજ્ય. સી કેટેગરીનું રાજ્ય બને છે. કઈ કેટેગરીનું રાજ્ય? સી કેટેગરીનું રાજ્ય. હવે સી કેટેગરીનું રાજ્ય બનાવવા પાછળનો મુખ્ય હેતુ શું હતો ખબર છે? મુખ્ય હેતુ એ હતો કચ્છ જે છે, કચ્છ પાકિસ્તાનની સૌથી નજીક આવેલું છે. પાકિસ્તાનની સૌથી નજીક આવેલું છે. કેન્દ્ર શાસિત પ્રદેશ એટલા માટે બનાવ્યો આને કારણ કે કેન્દ્રથી સંચાલિત થનાર હોય તો અહીંયા કોઈ પણ જાતના આક્રમણો કે એવું કંઈ થાય તો આપણે કેન્દ્ર જે છે, કેન્દ્ર સીધી સત્તા લઈને સીધું પહોંચી જાય. સમજાય? એનો એક મુખ્ય આશય એ માનવામાં આવે છે. હતો જ તે નહીં, એક આની પાછળ આ પહેલું પણ જોવામાં આવ્યો છે એવું કહેવાય છે. એ જ સમય દરમિયાન તમને ને મને ખ્યાલ છે કે સૌરાષ્ટ્ર જે છે એ સૌરાષ્ટ્ર કઈ કેટેગરીનું રાજ્ય બનેલું? સૌરાષ્ટ્ર જે છે એ સૌરાષ્ટ્ર બી કેટેગરીનું રાજ્ય બનેલું. કઈ કેટેગરીનું રાજ્ય બનેલું? સૌરાષ્ટ્ર જે છે એ બી કેટેગરીનું રાજ્ય બનેલું. પછી શું બને છે તો કે સૌરાષ્ટ્ર બી અને આ સી, બી વત્તા સી ભેગા થઈ અને પછી અંતે એ ભળી જાય છે કેમાં? બૃહદ મુંબઈમાં. કેમાં ભળી જાય છે? બૃહદ મુંબઈમાં. અને બૃહદ મુંબઈમાંથી ભળે અને અંતે આ કચ્છ જે છે એ કચ્છ મારો અભિન્ન અંગ બને છે કારણ કે હું છું ગુજરાત. ઈસવીસન 1960 નો આ એક સારું એવું વર્ષ મારા માટે, એક મને આ વર્ષ ફળે છે કારણ કે મારા જે છોટા નાના મોટા જે ટુકડાઓ કરીને મને ખુલ્લું પાડી દીધું હતું અને એ બધા જ ટુકડાઓ એક થાય છે અને એ બધા જ ટુકડાઓ એક થવાથી હું એટલે કે મારો જન્મ થાય છે. હું કોણ? મારું નામ છે ગુજરાત. ઈસવીસન 1960 1 મે 1960 ના દિવસે ગુજરાત નામનું રાજ્ય જે છે એ રાજ્ય અસ્તિત્વમાં આવે છે. ઓકે?
ઇઝ ધીસ ક્લિયર? કમ્પ્લીટ છે? સમજાય છે કે નથી સમજાતું? યસ, બધા એક વખત લખો, એ હેશટેગ કરીને લખો હું છું ગુજરાત. જો તમને એ લખવામાં મજા ન આવે તો તમે મને કહેજો. તમને એ લખવામાં મજા ન આવે તો તમે મને કહેજો કે ના સાહેબ મજા આવી નહોતી. 100% તમે મને કહી શકો કે સાહેબ ના મજા ન આવી. જ્યારે તમે હું છું ગુજરાત લખશો ને તો અંદરથી એક વાઇબ્સ છે એ તમને દેખાશે, અને કેવા હશે? એ પોઝિટિવ હશે. ઓકે, ચલો તો ફટાફટ જલ્દી આપણે આનું રિવિઝન કરી લઈએ. ઇતિહાસ જોયો તો ઈસવીસન પૂર્વે 325 પહેલાનો ઇતિહાસ, ઈસવીસન પૂર્વે 325 થી 640 નો ઇતિહાસ, ઈસવીસન 640 થી 1320 એટલે કે રાજપૂત કુળો વાઘેલા વંશ સુધીની સત્તા, 1365 થી 1819 એટલે કે જાડેજા કાળ જે છે એ જોવા મળ્યો. પછી ઈસવીસન પૂર્વે 325 પહેલાનો સમયગાળો, એમાં આપણે અલગ અલગ નગરો વિશે વાત કરી, આ બધું આપણે ભણી ગયા. આપણે આજે જે વાત કરી છે ત્યાંથી આપણે શરૂ કરી, પાછું ક્વિક રિવિઝન કરી લેવું છે, ફટાફટ જોઈ લેવું છે. અને અહીંયાથી ક્યાંક આપણે શરૂઆત કરી હતી કે ઈસવીસન 1365 થી 1819 સુધીનો સમયગાળો આ જોઈ લીધું છે. ચાલો અહીંયાથી શરૂ કરવાનું હતું. ક્યાંથી? અહીંયાથી. યસ, રાવ ખેંગારજીથી. ઈસવીસન 1548 થી 1585 સુધી શાસન રહ્યું. પોતાના પિતા જાવ હમીર દ્વારા ઈસવીસન 1510 માં વસાવેલા ભુજને પોતે રાજધાની બનાવી. કચ્છ રાજ્યના મુખ્ય સ્થાપક તરીકે ઓળખાય છે અને કચ્છના કાર્તિકેય તરીકે એમની ગણના કરવામાં આવે છે. માંડવી બંદરની સ્થાપના તેઓએ કરી, ત્યારે કરી છે. બરાબર, માંડવી બંદર ત્યારે સ્થપાણું છે, યાદ રાખજો. 14 વર્ષની વયે મોહમ્મદ બેગડા સાથે શિકાર પર જાય છે, અને જ્યારે એ વાઘ એના પર ત્રાટકે છે, વાઘને પોતાની કટારી જે છે કટારીથી એને કાપી નાખે છે. ત્યાંથી આગળ જઈએ. ઈસવીસન 1885 થી ઈસવીસન 1631 સુધીનું શાસન એટલે ભારમલજીનું. ગુજરાતના મહાન જમીનદાર તરીકે જેને આપણે ઓળખીએ છીએ. જહાંગીરને 100 ઘોડાની ભેટ આપી, જેનો અકબર એટલે કે આઈને અકબરીમાં ઉલ્લેખ જોવા મળે છે. તેમને શરૂ કરાયેલા દેવનાગરીમાં જામ લખેલા સિક્કાઓ જે છે એ સિક્કાઓ આપણને મળી આવે છે. રાવ લખપતજી. ઈસવીસન 1741 થી 1760 કલાપ્રેમી રાજા હતા. સ્થાપત્યો તેમના સમયમાં બન્યા. જામ તમાચીને મોરબી મેળવવા માટે પોતે મદદ કરી હતી. ઈસવીસન 1819 થી 1860 નું શાસન રાવ દેસરજીનું હતું. તેમના પિતા ભારમલ જે છે એને 1819 માં અંગ્રેજોએ પદભ્રષ્ટ કર્યા હતા. ઈસવીસન 1819 માં ભૂકંપ આવ્યો. ઈસવીસન 1823 થી 25 દરમિયાન દુકાળ પડ્યો. સિંધના આક્રમણોને પોતે હરાવ્યા. ઓમાન, આફ્રિકા, જિંજાબાદ જેવા વિસ્તારો સાથે દરિયાઈ સફરો કરી, દરિયાઈ વ્યાપારો કરી. ઓછો સમય પણ ખૂબ સારું શાસન કરનાર રાવ પ્રાગજી. આ રાવ પ્રાગજી જે છે એ કચ્છ સ્ટેટ અને કંડલા બંદર જે છે એ કંડલા બંદર, જો કંડલા બંદર મેં તમને કીધું હતું રાવ ખેંગારજી ત્રીજા કીધું હતું ને, રાવ ખેંગારજી ત્રીજા, પણ બે જગ્યાએ આનો પણ ઉલ્લેખ જોવા મળ્યો એટલે અહીંયા મેં ટાઈપ્યું છે. ઓકે, મને ખ્યાલ છે રાવ ખેંગારજી ત્રીજા. ચલો ત્યાંથી આગળ આવી જઈએ. ઈસવીસન 1865 માં પ્રાગ મહેલની પોતે શરૂઆત કરે છે. ભુજમાં આલ્ફ્રેડ હાઈસ્કૂલ બનાવે છે. પ્રાગસર તળાવ બનાવે છે. રાવ ખેંગારજી ત્રીજા આવે. ત્યારબાદ ઈસવીસન 1875 થી 42 સુધી કચ્છ પર સૌથી લાંબુ શાસન કરનારો રાજાનું નામ છે રાવ ખેંગારજી ત્રીજા. કચ્છને આધુનિકરણ તરફ જો કોઈ લઈ ગયા હોય રાજાનું નામ છે રાવ ખેંગારજી ત્રીજા. પોતાના પિતા દ્વારા અપાયેલા શિક્ષણ, ન્યાય અને વિકાસના કાર્યો જે છે એને જો કોઈ ફલપ્રુત કર્યા હોય, જેને પૂરા કર્યા હોય, તો એમનું નામ છે રાવ ખેંગારજી ત્રીજા. ઓકે, ત્યાંથી આગળ જઈએ. ઈસવીસન 1925 માં ગાંધીજીનું આગમન, કચ્છી લોક પરિષદની સ્થાપના તેઓના સમયમાં થાય છે. એક રાજા આવે જેમનું નામ છે મહારાવ વિજયરાજજી. આમ જોઈએ તો છેલ્લા રાજાને કહી શકીએ. ઈસવીસન 1942 હિન્દુ છોડો ચળવળ, ઈસવીસન 1947 ભારત આઝાદ થાય એની પહેલાનો સમય, ત્યાં સુધી એ શાસનમાં હતા. સિંચાઈ પર સવિશેષ ભાર આપ્યો. કચ્છી હાઈકોર્ટની સ્થાપના કરી. કદાચ એક જ પોઈન્ટ લેવો તમારે તો એ પોઈન્ટ આ લઈ લેજો, કચ્છી હાઈકોર્ટની સ્થાપના કરનાર રાજા છે. ત્યારબાદ ઈસવીસન 1945 માં પોતાની બસ સેવા શરૂ કરી. ભારતનું ત્રીજું રજવાડું, પહેલું અને બીજું તમારે ગોતવાનું છે. બરાબર, મદનસિંહ ત્યારબાદ આવે છે છેલ્લા, અને 1 જૂન 1948 માં ભારત સાથે જોડાઈ જાય છે. ભારત સાથે જોડાઈ જાય છે. આઈ હોપ તમને ખૂબ મજા આવી હશે, તમને કંઈક નવું જાણવા મળ્યું હશે. જો જાણવા મળ્યું હોય તો થેન્ક યુ. હું કહીશ, તમે નહીં કહો, તમારે કહેવાનું હોય. 2 વાગે આજે આપણે મળીએ છીએ. થોડુંક ધ્યાન દઈ દો, આજે મજા પાડી દેવાની છે. આજે મજા કરાવી દેવાની સાહેબ તમને. કારણ 2 વાગ્યાનો સમય એટલે સાહિત્યનો સમય. કેનો સમય? સાહિત્યનો સમય. ઓકે, યાદ રાખજો, સાહિત્યનો સમય છે. અને એક સમય બીજો આપું છું, અને એ છે 7:30 નો સમય. સાંજે 7:30 બિન સચિવાલય ઉપર એક સ્પેશિયલ લેક્ચર છે, અને આ સ્પેશિયલ લેક્ચર તમારી જિંદગી બદલી શકશે.
બરાબર ને? મારા તરફથી તમને આવા લગભગ સેન્ટેન્સ નહીં જોવા મળ્યા હોય ક્યારેય, પણ પહેલી વખત હું તમને કહું છું કે તમારી લાઈફ કદાચ આ લેક્ચર બદલી શકે. એક વખત આવજો અને જેટલા પણ બિન સચિવાલયની તૈયારી, માત્ર બિન સચિવાલય નહીં, ક્લાસ 3 ની જેટલા પણ તૈયારી કરે છે બધાને લેતા આવજો. જો હું તમને ગાઈડ કરીશ, હું તમને સમજાવીશ આ વિષય, એના આટલા ટોપિક, આવી રીતના જવાનું, અને એનું ટાઈમ ટેબલ હું તમને બનાવીને આપીશ. એનું ટાઈમ ટેબલ હું તમને બનાવીને આપીશ, હું આપીશ તમને. ઓકે, એ ટાઈમ ટેબલને તમારે ફોલો કરવાનું છે. એ ટાઈમ ટેબલ ઉપરથી આપણે એક ટેસ્ટ રાખીશું, અને એ ટેસ્ટ ક્યાં રાખીશું? એ ટેસ્ટ આપણે સ્પેશિયલમાં જ રાખીશું. આ બધી જ જે લીલાવતી, કલાવતી, સાધુ, વાણિયો, કઠિયારો જ્યાં આવવાનું છે એ અનએકેડમીની સ્પેશિયલ એપ્લિકેશન, મતલબ કે એપ્લિકેશનમાં સ્પેશિયલ ક્લાસમાં આવવાનું છું. ટાઈમ નોંધી લ્યો. 2 વાગે સાહિત્યમાં આવશો એટલે હું તમને ન્યા જ લિંક આપી દઈશ, એટલે બધા સાહિત્યમાં આવી જજો 2 વાગે. 7:30 વાગે જે બિન સચિવાલય લિંક છે એ હું તમને મોકલીશ, અહીંયા જ તે મોકલી દઈશ, તમારે ત્યાં જોડાઈ જવાનું છે. ઓકે, ચાલો. તો તમારા માટે એક સારા સમાચાર છે કે આવો એક વાયરલ વિડીયો તમારા માટે સ્પેશિયલ કરી રહ્યો છું. તો હું તમારી પાસે એટલી તો એક્સપેક્ટેશન રાખી જ શકું કે તમે લોકો આવશે. 2 વાગે સાહિત્યની સફરે નીકળવાના છીએ, અને 7:30 આપણે નીકળવાના છીએ ક્લાસ 3. ક્લાસ 3 ને લગતા બધા જ પ્રોબ્લેમ્સ છે, બધા જ પ્રોબ્લેમ્સનું સોલ્યુશન. એક પ્રોબ્લેમ લઈને ન આવતા, અને એ પ્રોબ્લેમ છે કે સાહેબ ક્યારે આવવાની છે, હું તમને કોઈ દિવસ નહીં કહી શકું કે આ જ સમય આવશે. કારણ કે હું સહદેવ નથી, હું નકુળ નથી, મને ખબર નથી પડતી. જો દીર્ઘ દ્રષ્ટા હોત ને મને ખબર હોત ને તો તમારા સોગન હું તમારાથી છુપાવે જ નહીં, હું તમને કહી દેત કે આ સમય આવવાની છે. રમેશભાઈ, રાકેશભાઈ ઠાકોર, ખૂબ સારી એવી મહેનત ચાલુ છે બુક પર, બહુ જલ્દી બુક પર આવી જશે. બરાબર? એટલે તમને હું કહું છું કે મારું ટાઈમ ટેબલ એટલે બહુ બધું થોડુંક અઘરું બની જાય છે. એની પાછળનું કારણ શું છે? એની પાછળનું કારણ છે કચ્છના જિલ્લાઓ. કચ્છના જિલ્લા ભણાવો છો, સાથે સાથે ભૂગોળની મેરેથોન ચાલુ છે. ભૂગોળની મેરેથોન કરાવો છો, ક્યાંક ને ક્યાંક સાથે સાથે સાહિત્ય ચાલુ છે. બરાબર? હવે આની કોર શું ચાલુ છે? તો કે આની કોર 3 બુકો, સાહિત્યની બુક, ભૂગોળની બુક, વારસાની બુક, 3 બુકો જે છે, 3 બુકોનું કામકાજ ચાલુ છે. આ બધું ચાલુ છે, સાથોસાથ આ બધાની પીપીટીઓ ચાલુ છે. આ પીપીટીઓ ચાલુ છે, સાથોસાથ મારા બધા ગ્રુપ ચાલુ છે. આ ગ્રુપમાં અમારા પ્લસના છોકરાઓ જે છે, પ્લસમાં છોકરાઓ માટે મારે ટાઈમ કાઢવો પડે. બરાબર ને? એમની સાથે મારે ઝૂમ કોલ કરવું પડે, એમને મારે ગાઈડ કરવા પડે, કોને જોવા કોને નહીં, મારે એમને ટાઈમ ટેબલ બનાવી દેવું પડે. બરાબર? પછી તો તમારામાંથી ઘણા બધા હોય છે કે સાહેબ મને તમે મેસેજનો રિપ્લાય ન કર્યો, એને હું રિપ્લાય કરું, કાંઈક કારણસર હોય, કાંઈક એવું હોય, કદાચ રિપ્લાય ન કરી શક્યો હોય, પણ હું તમને 100% જ્યારે મને ટાઈમ મળે ત્યારે હું રિપ્લાય કરી દઉં છું. ઓકે, ચલો. ભૂગોળ આખું પૂરું યોગી હતીલા હું તમને પ્રોમિસ કરું છું કે ભૂગોળની 6થા ધોરણથી લઈ 12મા ધોરણ સુધીની જીસીઆરટી મારે પૂરી કરાવવાની છે. બરાબર? આ પ્રોમિસ મારું, પક્કા વાલા. ચાલો બોલો, બીજું બોલો. થેન્ક યુ સોટા હરદીપસિંહ. 230 છોકરાઓ જોવો છો ને, મને એટલી ખબર પડે છેલ્લે છોકરાઓ જે હોય ને એ મારા મેઇન, એ મારા કોર છોકરાઓ કહેવાય, જેને હું કહું ને એટલું કરે. હું કહું પાણી પીવો પાણી પીવે, એવા છોકરા હોય. કારણ કે મારી પર વિશ્વાસ હોય. શું હોય? મારી પર વિશ્વાસ હોય. અને બિલીવ મી, એ વિશ્વાસ તોડવા ન દઉં ને એટલા જ માટે વધુ મહેનત કરતો હોઉં છું. ક્યાંક કદાચ ખોટો પણ પડું, એવું નથી કે હું ભગવાન છું. મારાથી કોક તથ્ય ખોટું દેવાઈ જાય, અને બિલીવ મી, જ્યારે ખોટું દેવાય ને ત્યારે મને સૌથી વધુ દુઃખ થાય. જ્યારે મેં તમને કચ્છ ભણાવ્યું હતું ત્યારે મેં તમને ખંભાતના અખાત માટે કંથી કીધું હતું. કોને? ટોલેમી, એવું મેં તમને કીધું. બરાબર? આજે આવીને મેં સુધારી દીધું, કારણ કે મારી ત્યાં ભૂલ થઈ ગઈ. આ પૂછાઈ જાય ને તમે ખોટું કરી આવો તો મારા માર્ક્સ નો કપાય, તમારા કપાય, પણ જીવ તમારા કરતા વધુ મારો પડે. બિલીવ મી. ઓકે, જો પીપીટી વાળા ભાઈને એક વાત કહી દઉં, કચ્છ જિલ્લો આખો ખતમ થશે પછી પીપીટી મળશે, ત્યાં સુધી પીપીટી નહીં મળે. બરાબર? એટલે હવે પીપીટી માટે તમે મેસેજ ન કરતા, ચૌધરીભાઈ. ઓકે, ચૌધરીભાઈ, પીપીટી તમને મળી જશે. હજી એક વખત કહું છું, પીપીટી તમને મળી જશે, પણ લેક્ચર ખતમ થાય પછી. સંજયભાઈ, સાયન્સ લઈને આવું આવતા મહિને. ચાલો, હવે એ ભાઈને સમજવું જ નથી એટલે હવે બ્લોક કરી દઉં છું. ચલો, ઓકે, કારણ કે એ નથી ભણવા નથી આવ્યા. જો ભણવા આવ્યા હોત ને તો એ સમજી ગયા હોત, એમ કે આ સાહેબ વાંધો નહીં.
હા હવે ઠેઠ ઓકે કે હે. સાત ને 30 નો લેક્ચર આવશે આપણા સ્પેશિયલમાં. જો બધા છોકરા જેટલા 200 ઉપર છોકરા છે ને એ બધા છોકરાને કહું છું કે આજે તમારે 2-3 છોકરાને ગોતીને લઈ આવવાના છે. ચલો આટલી પ્રોમિસ કરો મને, આટલું પ્રોમિસ કરો. એક તમારા માટે મહેનત કરતો તમારે મને આટલી હેલ્પ કરવાની છે કે સાહેબ અમે તો 200 આવવાના છીએ. 1 કલાકનો લેક્ચર છે, 1 કલાક જોવાના જ છીએ, પણ અમે પ્રોમિસ કરી છે કે અમારી ભેગું 3 છોકરાને ઢહડીને લઈ આવશું. આટલું એક તમે પ્રોમિસ કરો. ચાલો ઓકે ડન. ચાલો ઓકે ચાલો થેન્ક યુ સો મચ. બાય, ટેક કેર, સી યુ. 2 વાગે મળીએ છીએ. કેટલા વાગે મળીએ છીએ આપણે? 2 વાગે. ઓકે ચાલો તો જય હિન્દ, જય ભારત. તમે બધા તમારું ધ્યાન રાખજો. હું પણ મારું ધ્યાન રાખીશ. કોઈ ક્વેશ્ચન નથી ને? ચલો એક વખત જોઈ લઉં પછી આપણે છૂટા પડીએ. ત્રણેય એકમાં નહીં જોવાનું, ત્રણેય અલગ અલગ ફોનમાં જોવાનું. દીપ્તિ નામ આપી દઉં. ચાલને કોઈને સાહેબ બનાવીએ, આટલું ગુજરાતીમાં લખશો એટલે મળી જશે. ઓકે ટેલિગ્રામમાં તમને મળી જશે. અભિજીત સર ઓફિશિયલ લખશો તોય મળી જશે. હા જયવીરસિંહજી થેન્ક યુ સો મચ ડિયર. પણ તમારા છોકરા છે ને, તમારા છોકરા ખૂબ હોશિયાર થશે, કારણ કે તમે હોશિયાર થવાના છો ને એટલે. અને એમ કહે છે કે મારા પિતા ખૂબ હોશિયાર હતા એટલે મારે એની પાસેથી નહીં, એ જે શીખવાડે એ જ શીખવું છે. અભિજીત સાહેબ પાસે શું કામ શીખવું એમ. ઓકે ચલો થેન્ક યુ સો મચ. બાય, ટેક કેર ગાઈઝ. આવજો. જય હિન્દ, જય ભારત. આપણે 2 વાગે મળીએ છીએ. બધાને લઈને આવજો. જાજા બધાને.